બહુ બધા લોકો હજુ પણ એવો એક માઇન્ડસેટ લઈને ચાલતા હોય બીકોઝ કે અમારા માર્કેટિંગની જરૂરિયાત નથી, બિઝનેસો તો પણ ચાલે છે ને એકચ્યુઅલી એમનો ચાલે છે. જો આજના ટાઈમે છે ને એવા કોઈ જ તમને એક્ઝામ્પલ નહીં મળશે જેણે હમણાં સ્ટાર્ટ કર્યું છે અને વિધાઉટ માર્કેટિંગ દે આર સર્વાઈવ. ઓકે, વેરી લેસ એન્ડ વેરી રેર. બટ સપોઝ કોઈ વ્યક્તિનું બ્રાન્ડિંગ માર્કેટિંગ વગર પણ બિઝનેસ બહુ સરસ ચાલે છે, તો ફર્સ્ટ 90% કેસ એવા જ હશે કે જે જૂના અને ટ્રેડિશનલ બિઝનેસીસ છે. યા તો મોટી બ્રાન્ડે જ કેમ બ્રાન્ડિંગ કરે છે? વાય નોટ સ્મોલ બિઝનેસીસ? સી મોસ્ટ ઓફ ધ ટાઈમ છે ને લોકોને એવું વહેમ છે કે મારી પ્રોડક્ટ વિલ સ્પીક એવરીથિંગ ઓર માય સર્વિસ વિલ સ્પીક એવરીથિંગ. બટ છે ને 16 યર્સનો મારો એક્સપિરિયન્સ હું શેર કરું છું અને ધીસ ઇઝ સમથિંગ ધ માર્કેટિંગનો બેઝિક फंडामेंटल विच आई हैव लर्न दैट प्रोडक्ट वो नहीं बिकती जो अच्छी होती है, प्रोडक्ट वही बिकती है जो दिखती है. દરેક બિઝનેસમાં 6 અલગ ડિપાર્ટમેન્ટ હોય, 6 પિલર્સ હોય, જેમાં માર્કેટિંગ એન્ડ સેલ્સ ઇઝ ડિફરન્ટ. યા સો ડોન્ટ ઓલવેઝ હેવ કે માર્કેટિંગ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. સેલ્સ નો. માર્કેટિંગનું કામ છે લોકોનું અટેન્શન ગ્રેબ કરવું, ઇન્ટરેસ્ટ જગાડવું, નર્ચર કરવું અને લાસ્ટમાં લીડ જનરેટ કરવું. વોટ ઇઝ બ્રાન્ડિંગ એન્ડ વોટ ઇઝ માર્કેટિંગ? સી એકચ્યુઅલી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. Hmm. એવરી ટાઈમ બિફોર ધ બોર્ડ એક્ઝામ્સ, જેમ કે બોર્નવિટા કમ્સ અપ વિથ અ વેરી ગુડ એડવર્ટીઝમેન્ટ. કેમ્પેઇન લઈને આવે છે કે બચ્ચાઓના જીવનમાં સ્ટડીને લઈને કેવું પ્રેશર છે. હવે એમાં કોઈ સેલ્સ નથી કરતું, એ ખાલી ને ખાલી વાત કરે છે કે બચ્ચાઓના જીવનમાં એજ્યુકેશનના પ્રેશરને લઈને. કેડબરી એવરી ટાઈમ દિવાળી ઉપર જે કેમ્પેઇન્સ લઈને, ઓલ ધીસ ઇઝ અ બ્રાન્ડિંગ એક્ટિવિટી. વોટ ઇઝ બેસ્ટ અથવા તો વોટ ઇઝ બેટર? મને બધી જ માર્કેટિંગની ખબર હોવી જોઈએ કે મારી પાસે કોઈ સ્ટાન્ડર્ડ વ્યક્તિ હોવો જોઈએ? જ્યારે ડિજિટલ માર્કેટિંગ કરવું હોય ત્યારે મારે કયા પ્લેટફોર્મ પર વધારે ફોકસ કરવું જોઈએ? આઈધર મેટાની અંદર કયું, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે પછી લિંક્ડઇન કે પછી ગૂગલ એડ્સ, યુટ્યુબ વગેરે? મારે ખાલી કેમ્પેન જ રન કરવા જોઈએ કે મારે મારી રેગ્યુલારિટી સપોઝ કે કોન્ટેન્ટ વડે, પોસ્ટ વડે, વિડીયો રીલ્સ વડે ત્યાં આપવી જોઈએ? ઓલવેઝ હેવ અ બેલેન્સ્ડ એક્ટિવિટીઝ. યા સો એના માટે છે ને એક પોયમ મોડલ કરીને બહુ સરસ મોડલ છે. પી સ્ટેન્ડ્સ ફોર પેડ મીડિયા, ઓર્ગેનિક મીડિયા અને અર્ન્ડ મીડિયા. અર્ન મીડિયા. એન સ્ટેન્ડ્સ ફોર મીડિયા. આ ત્રણનું રાઈટ મિશ્રણ હોવું બહુ જ જરૂરી છે. સપોઝ કે કોઈ બિઝનેસ ઓનર પોતાની બ્રાન્ડ માટે ડિજિટલ માર્કેટિંગ કરાવે તો એમને એમના ફોલોઅપ માટે કયા કયા ટર્મિનોલોજી સમજવા જોઈએ? લોકો માર્કેટિંગ અવોઇડ શા માટે કરે છે? આજના સમયમાં જો કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો માર્કેટિંગ વગર એ ગ્રોથ કરી શકશે? આની શક્યતા કેટલી? ખૂબ જ ઓછી, રાઈટ? છતાં પણ 80% જેટલા બિઝનેસીસ આજે માર્કેટિંગ કરતા ડરે છે. આ ડરના ઘણા બધા કારણ હોઈ શકે, જેમ કે માર્કેટિંગને ખર્ચ તરીકે જોવાનો માઇન્ડસેટ, સારી ટીમ કે એક્સપર્ટ એજન્સીસનો અભાવ અને એન્ટરપ્રિન્યોરને સાચી માહિતીનો પણ અભાવ. વિનો કે જો ગુજરાતના દરેક બિઝનેસીસ એ રાઇટ ડિરેક્શનમાં માર્કેટિંગ સ્ટાર્ટ કરે તો એ ભારતમાં સૌથી વધારે રોજગારી આપી શકે છે એન્ડ વિકસિત ભારતની અંદર ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ઇન્વાઇટેડ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ, કોચ, પબ્લિક સ્પીકર એન્ડ ટ્રેનર Forum Marfatia, who don't just run digital marketing agency, but she trained more than 6,200 entrepreneurs and students in her 14 years of journey. આ પોડકાસ્ટમાં માર્કેટિંગ રિગાર્ડિંગ તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે અને જે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરવા માંગે છે, માર્કેટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, એમને પણ ક્લેરિટી આવી જશે કે વાય માર્કેટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર બિઝનેસ ગ્રોથ. So without wasting your valuable time, let's hear from Forum Marfatia. ફોરમ મેમ, વેલકમ ટુ ધી આકાશવાણી શો. થેન્ક યુ સો મચ. અને તમે બહુ સરસ આ કોન્ટેન્ટનું જે આખું પ્લેટફોર્મ ઊભું કર્યું છે. આઈ એમ રિયલી હેપી ટુ બી ધ પાર્ટ ઓફ ધ શો. એક્ઝેક્ટલી, એન્ડ વી આર હેપી ટુ હેવ યુ ઓન સીટ. કે અમને ખ્યાલ છે કે તમારી જે એક્સપર્ટીસ છે ને એ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ રિગાર્ડિંગ છે, એમાં પણ ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ. યસ. અને બહુ બધા બિઝનેસીસ કે ઇન જનરલી ગુજરાતની અંદર સૌથી વધારે બિઝનેસીસ થાય છે, બહુ બધા લોકો એમએસએમઈ બિઝનેસ પણ કરે છે, બટ એક ગ્રોથ નથી કરી શકતા અથવા તો એનો સેલ્સ 2x to 10x નથી કરી શકતા. તો એનું મેઇન રીઝન છે અથવા તો પેઇન છે એમનો, દેટ ઇઝ લેક ઓફ માર્કેટિંગ નોલેજ. બહુ બધા કોન્ટેન્ટ છે હિન્દીની અંદર, ઇંગ્લિશની અંદર, બટ વિથ ધીસ પોડકાસ્ટ મારો ઇન્ટેન્શન છે કે ગુજરાતી સરળ ભાષાની અંદર એમને સમજાવી કે એમને સમજ પડે કે વાય માર્કેટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ એના પહેલા લોકો કન્ફ્યુઝ હોય સોશિયલ મીડિયાના કારણે, બ્રાન્ડિંગ ઓર માર્કેટિંગ. Right. હા, તમે આ બંનેની વચ્ચે કઈ રીતે ડિફરન્શિએટ કરો છો? વોટ ઇઝ બ્રાન્ડિંગ એન્ડ વોટ ઇઝ માર્કેટિંગ?
સી એકચ્યુઅલી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. હમ. એવું તો છે જ નહીં કે એક બ્રાન્ડિંગ થાય છે તો માર્કેટિંગ નથી થતું અને માર્કેટિંગ થાય છે તો બ્રાન્ડિંગ નથી થતું. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલથી આપણે અગર બંને વસ્તુને સમજીએ તો માર્કેટિંગ ઇઝ મોસ્ટલી એન પ્રમોશનલ એક્ટિવિટી કે જેનાથી તમારી લીડ જનરેટ થાય છે ઓર મે બી ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ સેલ્સ. હમ. કંપનીના ગ્રોથમાં તમને ડિરેક્ટલી એનો તરત જ રિવર્ટ ખબર પડે છે. હમ. So that activities like lead generation કરવું, sales ads run કરવી, that is all marketing. હમ. અને જનરલી આ એક્ટિવિટીમાં વી આર ઓલવેઝ ફોકસ્ડ ઓન પિચ, ડિરેક્ટ સેલ્સ પિચ. ઓકે, નો એક્સ્ટ્રા કોઈ પણ બીજી વાતો નહીં એમ. અને બ્રાન્ડિંગ ઇઝ એન ઇમોશન. બ્રાન્ડિંગ ઇઝ અ બ્રાન્ડ પોઝિશનિંગ. બ્રાન્ડિંગ ઇઝ અ કનેક્શન વિથ યોર વ્યુઅર્સ, કે લોકોની વચ્ચે તમારું કનેક્શન કેવું છે, લોકોને તમારો જોવાનો નજરિયો તમારી બ્રાન્ડને તમે કેવો બનાવો છો, એન્ડ ધેટ ડિપેન્ડ્સ ઓન ધ બ્રાન્ડ. આજે એક નોર્મલ સ્ટોરમાં આપણે જઈએ, નોર્મલ હાઇટ હોય, અને એક હાઇટેડ સ્ટોરમાં જઈએ, તમે જોશો કોઈ પણ બ્રાન્ડેડ સ્ટોર્સ આર જનરલી રિયલી હાઇટેડ. ઓકે, એ લોકોના હાઇટ ગ્રાઉન્ડ લેવલ બહુ જ ક્લિયરન્સ હોય. અમુક બ્રાન્ડના નિયમ છે કે ગ્રેન્ડ્યોર ફિલિંગ આપવાની. એક્ઝેક્ટલી. સ્મોલ વસ્તુ કે વેલકમ ઉપર કંઈક નોટ આપવાની, એક સ્માઇલ સાથે વેલકમિંગ કરવું. આઈ રિમેમ્બર ફોર એક્ઝામ્પલ બાર્બેક્યુ નેશનમાં આપણે જોઈએ તો આપણી બર્થડે હોય, સો દે સેલિબ્રેટ અ બર્થડે વિથ અ ડાન્સ એન્ડ ઓલ. તો એક તમને સ્પેશિયલ ફીલ કરાવું. All these small activities or everything, that is a branding. એટલે બ્રાન્ડિંગમાં તો પછી અનલિમિટેડ એક્ટિવિટીઝ આર ધેર. ઇટ્સ નોટ અબાઉટ ઓનલી ઓનલાઈન પ્લેટફોર્મ્સ બટ ધ એક્સપિરિયન્સ દેટ યુ ગીવ, ધ ઇમોશન દેટ યુ પાસ. એવરી ટાઈમ બિફોર ધ બોર્ડ એક્ઝામ્સ, જેમ કે બોર્નવિટા કમ્સ અપ વિથ અ વેરી ગુડ એડવર્ટીઝમેન્ટ. કેમ્પેઇન લઈને આવે છે કે બચ્ચાઓના જીવનમાં સ્ટડીને લઈને કેવું પ્રેશર છે. હવે એમાં કોઈ સેલ્સ નથી કરતું, એ ખાલી ને ખાલી વાત કરે છે કે બચ્ચાઓના જીવનમાં એજ્યુકેશનના પ્રેશરને લઈને. કેડબરી એવરી ટાઈમ દિવાળી ઉપર જે કેમ્પેન્સ લઈને, ઓલ ધીસ ઇઝ અ બ્રાન્ડિંગ એક્ટિવિટી. સો બ્રાન્ડ પોઝિશનિંગ જેને કહેવાય, આપણે અમુક બ્રાન્ડને આપણે એરપોર્ટ પર જોતા હોઈએ છીએ, રાઈટ, અને અમુક સ્ટોરને આપણે ફોર એક્ઝામ્પલ આપણે ચૌટા બજારમાં જોઈએ છીએ, ઓર મે બી સમ લોકલ માર્કેટ્સમાં આપણે એક્સપ્લોર કરીએ છીએ. તો એ જે બ્રાન્ડ પોઝિશનિંગનો ફરક પડે છે, દેટ ઇઝ ધ ઓનલી થિંગ. બાકી ટ્રસ્ટ મી, ધ પ્રોડક્ટ્સ મે બી સમટાઈમ્સ આર સેમ, ધ ક્વોલિટીઝ ઇઝ સેમ. અને આપણે બીંગ ઇન ટુ સુરત, વી નો ટેક્સટાઇલ હબમાં બેઠા છીએ કે મોસ્ટ ઓફ ધ ફેબ્રિક્સ, બ્રાન્ડેડ ફેબ્રિક્સ જે બ્રાન્ડના છે તે બધા સુરતની મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં બને છે. એન્ડ ધ પ્રાઇઝ ઇઝ પીનટ, બટ આપણે એના 10x 15x પ્રાઇઝ આપીએ છીએ જસ્ટ ફોર દેટ બ્રાન્ડ નેમ ઓર બ્રાન્ડ ઇમોશન, દેટ ટેગ. એક પ્રાઉડ ફિલિંગ છે ઘણી વખત કે ટેગ પહેર્યું છે. બીકોઝ બ્રાન્ડ સાથે ટ્રસ્ટ પણ સાથે જોડાઈને આવે. બીકોઝ કે સપોઝ કે તમે ટાટાની વસ્તુ કોઈ પણ યુઝ કરો છો, તો ટાટા નો ડાઉટ એ માર્કેટિંગ કરશે તો ત્યાંથી તમે મતલબ એ વેચશે અને એમને પૈસા પણ મળશે. બટ તમે ટાટા જ સિલેક્ટ કરો છો, નહીં કે અધર કોઈ કંપની કે એમનો ડાયરેક્ટ કોમ્પિટિટર. દેટ ઇઝ બ્રાન્ડ. અગ્રી 100%. એટલે ટ્રસ્ટ આવે, એમાં ઇમોશન આવે, એક પ્રાઉડ ફિલિંગ, મોસ્ટ ઓફ ધ ટાઈમ ધ પ્રાઉડ ફિલિંગ આવે. આ બધી વસ્તુઓ એક બ્રાન્ડની સાથે કનેક્ટેડ છે. અને બ્રાન્ડિંગ એક્ટિવિટીઝમાં કોન્ટેન્ટથી લઈને, ઓનલાઈન કોન્ટેન્ટથી લઈને, યોર ઇન્ટરવ્યુઝથી લઈને, બ્રાન્ડના લીડર્સની માઇન્ડસેટ ઓર એના ઓરા, બધી જ વસ્તુ બહુ મેટર કરે છે. સ્ટોર એક્સપિરિયન્સ, યોર સ્ટાફ એક્સપિરિયન્સ, એવરીથિંગ મેટર્સ. અને એ બધી વસ્તુ મળીને બ્રાન્ડિંગ થાય. Whereas I think marketing is not a single task. This is not a single task, or this is not a single time task. Over the period of time cultivate થાય છે. બટ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ આપણે જોઈએ, તમે હમણાં મને કીધું કે કોઈ પણ મોટા સ્ટોર્સની ત્યાં તમે વિઝિટ કરો તો દે હેવ સ્પેસિફિક SOPs અને ગ્રીટિંગ્સ કરવું વગેરે વગેરે. તો મોટી બ્રાન્ડ જ કેમ બ્રાન્ડિંગ કરે છે? વાય નોટ સ્મોલ બિઝનેસીસ લાઈક સ્મોલ શોપ ઓર સ્મોલ ઈ-કોમર્સ બ્રાન્ડ ઓર D2C બ્રાન્ડ? એ લોકો એટલું બધું બ્રાન્ડિંગ ઉપર ફોકસ નથી કરતા, અથવા તો માર્કેટિંગ પર પણ બહુ નાના નાના બિઝનેસીસ છે એ ફોકસ નથી કરતા. વાય? સી મોસ્ટ ઓફ ધ ટાઈમ છે ને લોકોને એવું વહેમ છે, ઓર મે બી દે આર ઇન દેટ પ્રોટેક્ટેડ એટમોસ્ફિયર કે મારી પ્રોડક્ટ વિલ સ્પીક એવરીથિંગ ઓર માય સર્વિસ વિલ સ્પીક એવરીથિંગ. બટ છે ને 16 યર્સનો મારો એક્સપિરિયન્સ હું શેર કરું છું, અને ધીસ ઇઝ સમથિંગ ધ માર્કેટિંગનો બેઝિક ફંડામેન્ટલ વિચ આઈ હેવ લર્ન, दैट प्रोडक्ट वो नहीं बिकती जो अच्छी होती है, प्रोडक्ट वो नहीं बिकती जो अच्छी होती है, प्रोडक्ट वही बिकती है जो दिखती है. जो दिखेगा वही बिकेगा. ना वी फॉरगेट दिस बेसिक फंडामेंटल. આપણે એમ છે કે ભાઈ હું બહુ સરસ પ્રોડક્ટ લઈને બેઠો છું, બહુ સરસ સર્વિસ લઈને બેઠો છું, પીપલ વિલ કમ ટુ મી. હાઉ? દે આર નોટ ગોઈંગ ટુ કમ ટુ યુ. એ લોકો ડાયરેક્ટ નથી આવવાના જ્યાં સુધી તમે લોકો સુધી નહીં પહોંચશો, તમે લોકોની સાથે કનેક્શન નહીં બનાવશો. એટલે આઉટરીચિંગ કરવું બહુ જ જરૂરી છે. અને આ મિસ્ટેક મોસ્ટ ઓફ ધ ટાઈમ પીપલ આર ડુઈંગ. અને એની પાછળનું બીજું રીઝન છે તો મિસમેનેજ ફાઇનાન્સ ઓર મિસમેનેજ પ્લાનિંગ્સ.
એટલે મારી પાસે 100 રૂપીઝ છે બિઝનેસ કરવા માટે ને તો મે બી હું 70-80 રૂપીઝ મારા મેન્યુફેક્ચરિંગ અને ઓપરેશનલ કોસ્ટમાં નાખી દઉં છું વિચ ઇઝ રોંગ. એકચ્યુઅલી પીપલ આર નોટ પ્લાનિંગ ઇન એડવાન્સ કે મને બ્રાન્ડિંગ માર્કેટિંગ માટે પણ કેટલા બજેટ અને મનીની જરૂર પડશે. એક્ઝેક્ટલી. અને એ લેક ઓફ પ્લાનિંગના લીધે પછી દેટ પીપલ આર નોટ ગિવિંગ અટેન્શન ટુ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ. એક્ઝેક્ટલી. શાર્ક ટેન્ક ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ. એક્ઝેક્ટલી. તમે જોજો શાર્ક ટેન્કના કેટલાય એપિસોડ્સમાં દેર આર સો મેની બ્રાન્ડ્સ કે જે લોકો જનરલી જ્યારે ફંડિંગ માંગે છે અને તેમને પૂછવામાં આવે છે કે તમે આ ફંડનું શું કરશો, મોસ્ટ ઓફ ધેમ આર ટેલિંગ કે અમે એને બ્રાન્ડિંગ માર્કેટિંગમાં યુઝ કરીને એક્સપેન્શન કરશું. સો જે બ્રાન્ડ્સ એને સમજે છે તે આગળ વધે છે અને જે Definitely. બ્રાન્ડ્સ નથી સમજતી એનો ગ્રોથ અટકી જાય છે. રાઈટ. શાર્ક ટેન્કની અંદર જેટલા પણ લોકો ફિલઅપ કરે છે, મતલબ જેટલા લોકો અટેમ્પ્ટ કરે છે એમાં ત્યાં 3 કે 4 રાઉન્ડ છે, રાઈટ? તો જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ રાઉન્ડમાં નીકળી જાય છે ને, તો એ બ્રાન્ડ સાથે પણ મારી વાત થઈ. તો એ લોકોનો એક જ મિસિંગ પોઈન્ટ હતો, બહુ જ સારું સેલ્સ, બટ બ્રાન્ડિંગ એન્ડ માર્કેટિંગના નામે ઝીરો, બ્રાન્ડ પોઝિશનિંગ ઝીરો. તો ઓબ્વિયસલી શાર્ક ટેન્ક પ્લેટફોર્મમાં પણ એમને એન્ટ્રી નથી, બીકોઝ એમને કોઈ ઓળખતું જ નથી. કરેક્ટ. અને અમુક બ્રાન્ડ એવી આવે છે ધેટ ઇઝ ફોર ધ TRP પર્પસ. કરેક્ટ. યા એટલે એ તો હવે બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક થઈ ગયો છે લોકોના માઇન્ડમાં કે ગોઈંગ ટુ શાર્ક ટેન્ક હેઝ બીકમ ધ બ્રાન્ડિંગ એક્ટિવિટી, આઈ થિંક સો. યા. અને અત્યારે એ થઈ ગયું છે અને એમાં કોઈ ખોટું પણ નથી, કોઈ પણ એન્ટરપ્રેન્યોર હા, છે તો ઇટ્સ એમનો અ ગુડ mindset પ્લેટફોર્મ ને પ્લેટફોર્મ હેઝ ગિવન, એટલે લોકોએ પણ એને એ શાર્ક ટેન્ક પ્લેટફોર્મને એ નજરિયાથી જોયું છે ત્યારે ને, હા એક્ઝેક્ટલી. એટલે પીપલ હેવ ઓલ્સો એક્સેપ્ટેડ ઇટ ધેટ વે. આપણી સુરતની જ 3 બ્રાન્ડ જે ગઈ હતી, બરાબર, એમાંથી 2 બ્રાન્ડ સાથે, જેમ કે BL ફેબ્રિક અને એલ્પિનો પીનટ, એમને પણ અમે લોકો હોસ્ટ કર્યા છે આ પોડકાસ્ટમાં. તો આફ્ટર પોડકાસ્ટ અમારું જ્યારે ડિસ્કશન થયું ને, ત્યારે એ જ વસ્તુ આવ્યું કે ભાઈ તમે શાર્ક ટેન્કની અંદર આવ્યા, બરાબર, પછીનું તમારું શું ચેન્જ થયું? ઓફકોર્સ સેલ્સ થયું, બટ એ લોકોનો માઇન્ડસેટ ક્લિયર થયો માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ રિગાર્ડિંગ. કરેક્ટ. બીકોઝ સુરતમાં બહુ બધા બિઝનેસીસ, જે આ બંને બિઝનેસીસ પણ કે કોઈ પણ બિઝનેસ હોય એ એક સમયે તો નાના જ હોય, બટ નાનામાંથી એટલા મોટા બિઝનેસ થયા છે ને. અને BL ફેબ્રિકની તો હમણાં બહુ જ કેમ કે એક્સપોનેન્શિયલ ગ્રોથ એ લોકોએ કર્યો છે, જસ્ટ બીકોઝ ઓફ માર્કેટિંગ, બ્રાન્ડિંગ, આ બધી વસ્તુ. બટ જ્યારે આપણે નાના બિઝનેસીસ લઈએ છીએ, તમે કીધું કે ફાઇનાન્સ એ લોકો પ્રોપર મેનેજ નથી કરતા, રાઈટ? પ્લાનિંગ બરાબર. પ્લાનિંગ નથી કરતા, તો કઈ રીતે એ લોકોએ પ્લાનિંગ કરવું જોઈએ? સી એવરી બિઝનેસ હેઝ સમ પ્રોફિટ માર્જિન્સ, રાઈટ? હવે તમારે પ્રોફિટ માર્જિન્સ, પછી તમારી પ્રોડક્ટની ડિમાન્ડ, તમારું પ્રોડક્ટનું રોટેશન. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ ડાયપર છે એક નાની વસ્તુ, તો એ એવરી મંથ જોઈએ છે, પણ અમુક પ્રોડક્ટ્સ છે જે લાઈક ફોર એક્ઝામ્પલ સ્પેક્સ, પીપલ ડોન્ટ ચેન્જ ઇટ એવરી મંથ, રાઈટ? સો તમારા પ્રોડક્ટનું રોટેશન, કન્ઝમ્પશન, આ બધી વસ્તુને સમજીને તમારે માર્કેટ સિનારીઓ સમજીને, સ્ટડી કરીને, એનાલિસિસ કરીને કે બીજી બધી બ્રાન્ડ્સનું કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ, CAC જેને કહેવાય છે, એ શું આવે છે, આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરીને પહેલેથી એક ફંડિંગ એ રીતનું મગજમાં લઈને ચાલવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસ છે કે જેમાં CAC કોસ્ટ એની 200 રૂપીઝ છે, એટલે એક નવો કસ્ટમર બનાવવાના પૈસા 200 રૂપીઝ લાગે, વિચ સ્ટડી સેઝ, એટલે મેં કશે એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે પેટીએમનો એ કોસ્ટ 1500 રૂપિયા છે એક નવું કસ્ટમર બનાવવા માટે. સો નાઉ વી શુડ ઇમેજિન, અને આને રિવર્સ કેલ્ક્યુલેશન કરવું જોઈએ કે મારે 5 કસ્ટમર બનાવવા છે કે 100 કસ્ટમર આ મહિનામાં બનાવવા છે નવા, તો મારે કેટલા લોકોને પિચ કરવી પડશે, મારે કેટલા લોકોને પિચ કરવા માટે મારે કેટલા લોકો સુધી પહોંચવું પડશે, ને એના માટે આઈડિયલ ફંડ કેટલું જરૂર. આ કોઈ રિવર્સ એન્જિનિયરિંગ કરતું જ નથી, લોકો કરે છે મારી પાસે આટલા પૈસા છે, આમાં શું થઈ શકે છે. એક્ઝેક્ટલી. ધેટ્સ અ રોંગ, આઈ થિંક, મેથોડોલોજી. એના લીધે સર્વાઈવલ થોડું મુશ્કેલ થઈ જાય છે. અને મને બીજી ટ્રેપ અહીંયા એ પણ દેખાય, સી અગર મારી કોઈ પણ XYZ પ્રોડક્ટ છે, ઓફકોર્સ માર્કેટની અંદર એ પ્રોડક્ટ બનાવનારા ઘણા બધા લોકો હશે, કરેક્ટ, બટ હવે એ પ્રોડક્ટની અંદર હું જો મારો માર્કેટિંગ કોસ્ટ પણ એડ કરીશ, દેટ ઇઝ યોર મતલબ કે ભાઈ 150 રૂપિયા 200 રૂપિયા કંઈ પણ એડ કરીશ, તો મારું એ પ્રોડક્ટનું પ્રાઇઝિંગ કસ્ટમર સુધી પહોંચવામાં થોડુંક પ્લસ થઈ જશે. અને અધર કોમ્પિટિટરનો એ મતલબ એક માઇન્ડસેટ છે. See, I'll tell you this is a wrong mindset. People are, એટલે છે ને, લોકોને આ વસ્તુ હવે ખબર છે, ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સ્પેસિફિકલી ખબર છે કે હું 40 રૂપિયાની વસ્તુ 70 મંગાવું છું, બટ સ્ટીલ એવરી ડે પીપલ આર યુઝિંગ એન્ડ શોપિંગ કરે છે ઓનલાઈન. એટલે ડરવાની જરૂર નથી. ધીસ ઇઝ અ રિયલ પ્રેક્ટિકલ થિંગ કે જો તમારી કોસ્ટ વધે છે તો તમે કન્ઝ્યુમરના બર્ડન પર જ એ વસ્તુ આવે છે, એન્ડ પીપલ નો ઇટ. એટલે I'll tell you, for example, તમે લેઝ ઓનલાઈન ખરીદો, ઓકે, એટલે તમે ઇન્સ્ટામાર્ટ ખરીદો, બ્લિંકિટ ખરીદો, તમે એમેઝોનથી પણ મંગાવો. એવરીબડી નોઝ કે આ 40 રૂપિયાની લેઝ મને 50 રૂપિયામાં ઘરે આવે છે, બટ લોકો બાય કરે જ છે. સ્વિગી ઝોમેટો, આઈ નો કે રેસ્ટોરન્ટના એ ડિશના કોસ્ટ અલગ છે, અને મને હું જ્યારે સ્વિગી ઝોમેટો કરું છું ડિશના રેટ અને મને સર્વિસ ચાર્જ અલગ પડે,
બટ જ્યારે તમને ઘર બેઠા સર્વિસ જોઈએ જ છે તો પીપલ આર રેડી ટુ પે. અને ઇફ યોર પ્રોડક્ટ ઓલ્સો સ્પીક્સ વેલ, ઇફ યોર બ્રાન્ડ પોઝિશનિંગ સ્પીક્સ વેલ, આ બધી વસ્તુ જો છે રાઈટ તો પીપલ વિલ સ્પેન્ડ, ડોન્ટ વરી. એટલે તમે પોતાની બ્રાન્ડ પોઝિશનિંગ એવી બનાવો અને તમારા કોમ્પિટિટર્સથી અલગ બ્રાન્ડ પોઝિશનિંગ બનાવો, પીપલ વિલ સ્પેન્ડ. મતલબ આ જેટલા લોકો એમએસએમઈ અથવા તો એસએમઈ બિઝનેસ કરે છે એને બ્રાન્ડ પોઝિશનિંગ વિશે નહીં ખબર હોય, રાઈટ? કરેક્ટ. તો આપણે એને થોડુંક એક્સપ્લોર કરીએ કે વોટ ઇઝ બ્રાન્ડ પોઝિશનિંગ અને કઈ રીતે થાય. સો એઝ વી સ્ટાર્ટિંગમાં જ આપણે જેમ ડિસ્કસ કર્યું કે સ્મોલ થિંગ્સ ગિવ્સ યુ ધ બ્રાન્ડ પોઝિશનિંગ. કે તમારી પ્રોડક્ટની પાછળની થોટ પ્રોસેસ શું છે, ઓકે, ધ ક્લેરિટી, તમે જેટલું કસ્ટમર સાથે અથવા વ્યુઅર્સ સાથે તમે ડિટેલમાં ડિસ્કસ કરો છો, કે ટ્રાન્સપરન્ટ બિહેવ કરો છો, કે હાઉ ધીસ ગેટ મેન્યુફેક્ચર્ડ, કે હવે જેમ કે એક્ઝામ્પલ આ બધી વસ્તુને આપતી જાઉં તો કિચનમાં આજકાલ રેસ્ટોરન્ટમાં ઓપન કિચનનો કોન્સેપ્ટ બહુ ચાલે છે. દેટ ઇઝ વાય બીકોઝ ક્લીન ઓપન કિચન લોકોને દેખાય છે. ટ્રાન્સપરન્ટ રહેશો એટલું લોકોને ગમશે, રાઈટ? સો આવી નાની નાની વસ્તુથી ગ્રેન્ડ્યોર ફીલિંગ. આઈ ટેલ યુ, એક સ્માઇલ કરીને પાણીપુરી વાળો પણ જો હસીને તમને સારી રીતે એન્કરેજ કરે ને એને ત્યાં પણ લાઈન લાગે છે. અને વી હેવ સીન ધ એક્ઝામ્પલ સુરત બીંગ અ ફૂડી અગેન, હબ ઓર જંકશન, આપણી પાસે એવા ઘણા વાયરલ પાણીપુરી વાળા લોકો પણ છે કે જે લોકો તમને આવકારે બોલીને સારી રીતે, તો પીપલ આર લાઈક ત્યાં લાઈન લાગે છે. આઈ ટેલ યુ કે વરાછાની અંદર જ અમારી ઓફિસ જ્યાં, મતલબ આ પ્રીવિયસલી અમારી જ્યાં ઓફિસ હતી ત્યાં ઝૂલતારામ પાણીવાળો છે. ઓકે. હવે એ પાણીપુરી આપે ને ત્યારે કન્ટિન્યુઅસ મૂવ કરે છે, અરે, ઝૂલે છે. તો લોકો એ જોવા આવે છે ને ત્યાં એ પોતે કાર લઈને આવે છે પાણીપુરી વેચવા માટે. ઓકે. દે હેવ ધી પ્રોપર્ટી બટ સ્ટીલ થેલો નાખીને બેઠે છે તો બહુ મસ્ત બિઝનેસ કરે છે, બટ એ હજી ઝૂલે જ છે. તો Now I'll give you the right example here. I'm sorry to cut you in between, but I'll give you the right example here કે જ્યાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એક્ઝામ્પલ એકદમ સેટ થાય. તમે આ જે વ્યક્તિની વાત કરી, હવે આ ઓનલાઈનમાં વાયરલ થઈ ગયો, હા ને, લોકો એને જોવા આવે છે દૂર દૂરથી પણ. ફોર એક્ઝામ્પલ કોલકાતામાં કોઈ એક પેલો કચોડી વાળા ભાઈ છે તો બહુ ફેમસ થઈ ગયા છે. ક્યાંથી લોકો એ કચોડી 10-20 રૂપિયાની કચોડી ખાવાય. I remember when I was in my childhood, હું નાની હતી, હું શ્રીનાથજી નાથ દ્વારા જે કહ્યા, I used to go a lot, એટલે મારા ફેમિલીથી. તો ત્યાં એક શંકર સોડાવાળો હતો. ઓકે, એ અંકલ એટલું બધું બોલે અને એટલું એન્ટરટેન કરે લોકોને જ્યારે તમે સોડા પીવા આવે ત્યારે, અને કપલ જોક્સ, ફેમિલી જોક્સ એવું ક્રેક કરે. લોકો સ્પેશિયલી ત્યાં સોડા પીવાની રાતે ખાલી 2 કલાક બેસવા જાય રસ્તા પર. ઓબ્વિયસલી સોડા પીવાના છે ત્યાં. હા, સોડા તો પીવાના જ છે, એન્જોયિંગ એમ. એટલે એ બહુ જોક્સ ક્રેક કરે એમ, કપલ્સને લઈને પણ બહુ જોક કરે, હા, હસબન્ડ વાઈફને લઈને. બટ હી હેઝ નેવર ગોન વાયરલ ઓનલાઈન. અને ધેટ્સ ધ ડિફરન્સ. આજે એનો ગ્રોથ હજી પણ એટલો જ છે અંકલનો. વેરેઝ વર્સિસ તમે જે પાણીપુરી વાળાનું કીધું કે કાર લઈને આવે છે, ઓર મે બી હી ઇઝ વેરી ફાઇનાન્શિયલી ગ્રોઈંગ એન્ડ સ્ટેબલ, બટ આ સરનો એટલો એક્સપોઝર નહીં મળ્યો. નાઉ ધીસ ઇઝ વેર ધ લેક ઓફ બ્રાન્ડિંગ ઇન માર્કેટિંગ. અને ડોલી ચાય વાળા તો આનું રાઈટ એક્ઝામ્પલ છે, બિલ ગેટ્સ. યસ. સો આ બધી વસ્તુ છે કે તમે બ્રાન્ડિંગ જ્યારે વાત કરો ત્યારે સ્મોલ થિંગ, એક્સપિરિયન્સ, તમારું એમ્બિયન્સ, તમારું કસ્ટમર રિલેશનશિપ, એક પેકેજિંગમાં તમે પાર્સલ મોકલો છો તેમાં એક થેન્ક યુ નોટ, એક ફોલોઅપ કોલ, ઓકે, આ બધી વસ્તુ, સર્વિસ આફ્ટર સેલ્સ સર્વિસ, ધીસ થિંગ્સ મેટર્સ. યોર પોઝિશનિંગ, ફોર એક્ઝામ્પલ મેં કીધું કે એરપોર્ટ ઉપર તમારો સ્ટોર હોય વર્સિસ તમારો કોઈ લોકલ જગ્યાએ સ્ટોર હોય, તો એ બ્રાન્ડ પોઝિશન બનાવે છે. એ માઇન્ડસેટ આપે કે આ એરપોર્ટ બ્રાન્ડ છે, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ બ્રાન્ડિંગ બેઝિકલી. હવે જો આપણે માર્કેટિંગ પર ડિસ્કસ કરીએ તો પહેલા તો માર્કેટિંગ કેવી રીતે કરવું જોઈએ તો આપણે શીખીશું, બટ લોકો માર્કેટિંગ અવોઇડ શા માટે કરે છે? બીકોઝ મેં બહુ બધા લોકોને એવું જોયું કે માર્કેટિંગ નથી કરવું. આમે એક્ઝામ્પલ્સ યુ આર ફ્રોમ ધ સેમ ફિલ્ડ, એટલે બહુ બધા એવા દૂધના દાજેલા આવે છે બિચારાઓ, છાશ પણ ફૂકીને પીએ છે. વાય દે આર અવોઇડિંગ? એની પાછળ મલ્ટિપલ રીઝન્સ ઇટ કુડ બી. વન ઇઝ કે મે બી પેલું જે કહાવત છે ને કે માર્કેટિંગમાં જેટલી ખાંડ નાખો એટલી ગળ્યું થાય. તો લોકોને નથી ખબર કે કેટલી ખાંડ નાખવી જોઈએ અને કેટલો ઊંડો દરિયો છે, એટલે કૂદતા ડરે છે. ઓકે, એટલે દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, પોતાને માર્કેટિંગના ટેક્ટિક્સ નથી ખબર. દે આર નોટ સ્ટ્રોંગ એટ માર્કેટિંગ. એટલે એની ક્લેરિટી નથી અને દે આર ટોટલી ડિપેન્ડેડ ઓન સમવન એલ્સ. કોઈ માર્કેટિંગનો મેનેજર છે કે કોઈ એજન્સી રાખી છે, કોઈ ફ્રીલાન્સર છે, એની પર ટોટલી ડિપેન્ડેડ છે. એટલે આ વસ્તુથી ડરે છે. અને ત્રીજું, મેં કીધું તેવું કે મે બી સમટાઈમ્સ દે આર લાઈક ઇન ઓવર કોન્ફિડન્સ કે ભાઈ અમારી પ્રોડક્ટથી બધું થઈ જશે, જે નથી હોતું, અને ફાઇનાન્શિયલ બજેટિંગ નથી હોતું. તો આ બધા રીઝન્સના લીધે દે આર નોટ ફોકસિંગ ઓન માર્કેટિંગ. બટ બહુ મોટી ભૂલ છે. ઇટ ઇઝ લાઈક તમે શોપ ઓપન કરીને યુ આર જસ્ટ વેઇટિંગ કે મારે ત્યાં કોઈ આવશે ને હું એને બતાવીશ. ધેટ્સ નોટ ધ વે. યુ હેવ ટુ રીચ નાઉ. અને ઇન ટુડેઝ વર્લ્ડ જ્યારે દેર ઇઝ નો કસ્ટમર લોયલ્ટી,
there is no return customer guarantee, or there is no કે તમને લોકો પકડી જ રાખશે, you will be remembered forever. આ બહુ મુશ્કેલ છે બહુ આ મુશ્કેલ ટાઈમમાં. છે. આવું થવાનું જ નથી. તો યુ હેવ ટુ રીહેમરિંગ, યુ હેવ ટુ તમારે વારે વારે લોકોને દેખાવું જ પડશે. Because, હમણાં તમે વચ્ચે કીધું કે લોકો જે બિઝનેસ કરે છે એમને પોતાને જ માર્કેટિંગની એક્સપર્ટીઝ નથી અથવા તો એમના વિશેની પ્રોપર ગાઈડન્સ નથી, એટલા માટે એ કોઈ વ્યક્તિ ઉપર અથવા તો કોઈ એજન્સી ઉપર રિલાય કરે છે. સો માય ક્વેશ્ચન ઇઝ કે વોટ ઇઝ બેસ્ટ અથવા તો વોટ ઇઝ બેટર? મને બધી જ માર્કેટિંગની ખબર હોવી જોઈએ કે મારી પાસે કોઈ સ્ટાન્ડર્ડ વ્યક્તિ હોવો જોઈએ? વિચ માઇન્ડસેટ ઇઝ બેટર? બોથ. એકચ્યુઅલી ફર્સ્ટ યુ શુડ લર્ન. જો તમને નથી ખબર, ફોર એક્ઝામ્પલ હું ડિજિટલ માર્કેટિંગની વાત કરું તો દેર આર સો મેની થિંગ્સ, પીપલ ડોન્ટ નો વોટ ઇઝ રીચ, વોટ ઇઝ ઇમ્પ્રેશન, એસઈઓમાં શું જોવાનું હોય, શું હોય એસઈઓ, વેબસાઇટમાં એસઈઓમાં રેન્કિંગ કેવી રીતે વધે, એનાથી શું ફરક પડે. વેન યુ ડોન્ટ નો ધ ઇમ્પેક્ટ ઓફ એની વર્ક, કોઈ વ્યક્તિને તમે હાયર કરી લેશો અને કોઈ વ્યક્તિ, તો યુ વિલ બી લિટલ બ્લેન્ક. તમે એની પર ડિપેન્ડેડ છો અને એ જે કહે છે તે સનાતન સત્ય છે તમારા માટે, અને કાલે ઉઠીને એ પરફોર્મ નથી થતું તો પણ તમને એનું એકચ્યુઅલી રૂટ કોઝ જ નથી ખબર. સો નોટ નોઈંગ ધ રૂટ કોઝ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. ઓકે, સો આ બધી સ્કિલ્સ અને એબિલિટીઝ એટલીસ્ટ અ બિઝનેસ ઓનર ઓર ધ ટોપ મેનેજમેન્ટ શુડ હેવ. આ હોવું જ જોઈએ. એટલે કહેવાય ને કે આપણે અંડર કંટ્રોલ સિચ્યુએશન હોવી જોઈએ. તો તમને તમારા બિઝનેસની એટલીસ્ટ માર્કેટિંગની એક્ટિવિટીઝને મેજર કરતા તો આવડવું જોઈએ કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું આવે છે. ખાલી સેલ્સ જ નથી હોતું એમાં. દેર આર લોટ ઓફ થિંગ્સ દેટ તમારે એને પેરામીટર્સ કઈ રીતે ચેક કરવા, શું રાઈટ ડિસિઝન લેવા, કેટલું બજેટિંગ કરવું, આ બધી વસ્તુનું ક્લેરિટી ક્યારે આવશે? જ્યારે તમને ડિજિટલ માર્કેટિંગના અલ્ગોરિધમ્સ ખબર હશે, હાઉ પ્લેટફોર્મ વર્ક્સ ખબર હશે, શું ઇમ્પોર્ટન્ટ છે એ ખબર હશે, તો તમે એના ડિસિઝન લઈ શકશો. સો ફર્સ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટલી, every business owner should get trained for digital marketing. અને લેટ મી ટેલ યુ, ધીસ વોઝ ધ ફર્સ્ટ કિક. એટલે આ જ મોટિવ હતું મારું કરિયર એઝ અ ટ્રેનર સ્ટાર્ટ થયું. હાઉ ઇટ વોઝ સ્ટાર્ટેડ? પ્લીઝ આપણે આમાં પર મૂવ કરીએ, પણ હા, સો I was a hardcore IT developer. Okay, I'm from the IT background. હું 4 વર્ષ બેંગ્લોર હતી. I was a developer. I used to make a lot of website. બેંગ્લોરથી I came back to Surat for my own entrepreneurship journey કે ભાઈ ખુદ કા કુછ કરના है. બટ ઓફકોર્સ એ ટાઈમે પોકેટ મનીને બધાની જરૂર, એટલે વી સ્ટાર્ટેડ વિથ ધ જોબ અને આઈટીમાં જ. આઈ યુઝ ટુ મેક અ લોટ ઓફ વેબસાઇટ એટ દેટ ટાઈમ. હું 15 વર્ષ પહેલાની વાત કરું છું બધી, કે જેમાં, અને એ ટાઈમે ટેક્સટાઇલમાં બહુ વેવ હતો અહીંયા, બધાને વેબસાઇટ બનાવી હતી. બટ વોટ આફ્ટર વેબસાઇટ? નોબડી નોઝ. વેબસાઇટ પડી રહી છે. અને દેટ વોઝ રિયલી ડિસઅપોઇન્ટિંગ ફોર મી કે મારા ક્લાયન્ટ્સ એટલી સરસ વેબસાઇટ બનાવે છે, દે આર નોટ યુઝિંગ, એની પર કોઈ ટ્રાફિક જ નથી. એન્ડ આઈ સ્ટાર્ટેડ કન્સલ્ટિંગ ધેમ, અને મને ત્યારે પોતાને ગેપ ખબર પડી. ધ ગેપ ઇઝ ડિજિટલ માર્કેટિંગ. વેર ઇઝ બેંગ્લોર એન્ડ અધર સિટીઝ આર વે અહેડ ઓફ અસ, અને આપણે બહુ પાછળ હતા એમાં. સો આઈ સ્ટાર્ટેડ લર્નિંગ એન્ડ કન્સલ્ટિંગ માય ક્લાયન્ટ્સ, એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સ, કે સર ફેસબુક માર્કેટિંગ કરવું જોઈએ, સ્ટાર્ટ વિથ ધ ફેસબુક માર્કેટિંગ. હું 2 કલાક એ ક્લાયન્ટને કન્સલ્ટિંગ આપું છું, કાઉન્સેલિંગ કરું છું, અને હું જો 5,000 રૂપિયા પણ માંગુ છું ને, તો દે લુક એટ મી લાઈક કે હું જાણે કિડની માંગુ છું. ફેસબુકમાં 5,000 રૂપિયા આપવાને? ફેસબુકમાં છે ને 5,000. એન્ડ દેટ ડ્રેઇન્ડ મી અ લોટ, કે હું આવી રીતે જો 2-2 કલાક એક પર્સનની બિઝનેસ ઓનરને કાઉન્સેલિંગ આપીશ, તો આઈ વિલ નોટ રીચ ટુ માસ, ઓર આઈ વિલ નોટ બી એબલ ટુ મેક અ ડિફરન્સ ટુ ધ વર્લ્ડ. હું ડિફરન્સ નહીં બનાવી શકીશ. એન્ડ દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ કે લેટ સ્ટાર્ટ પબ્લિક સેશન્સ, લેટ સ્ટાર્ટ પબ્લિક સેમિનાર્સ. અને મારી લાઈફમાં અમુક મારા મેન્ટોર ગુરુઝ ઓર મારા પાર્ટનર્સ વર ધેર, બિઝનેસમાં મારી સાથે નેટવર્કમાં જોડાયા, એન્ડ ધે ઓલ્સો ગાઈડેડ મી વેલ કે આને પબ્લિક અવેરનેસથી વધારે સારી રીતે આપણે એનું રિઝલ્ટ જ આવી શકશું. એન્ડ આઈ સ્ટીલ રિમેમ્બર માય ફર્સ્ટ સેશન, જે મારો પબ્લિક સેશન હતો, હું 500-700 લોકોની વચ્ચે બોલવાની છું. આઈ વોઝ શિવરિંગ. દેટ વોઝ માય ફર્સ્ટ સેશન, એન્ડ ઓલ બિઝનેસ ઓનર્સ વર ધેર. અને મારું મોટિવ જ એ હતું કે લેટ્સ ટ્રાન્સફોર્મ બિઝનેસ ઓનર્સ માઇન્ડસેટ. કારણ કે કોઈ પણ બિઝનેસમાં છે ને, કોઈ પણ વસ્તુ ટોપ ટુ બોટમ ફ્લો થાય. ઉપરનું જેવું બોડી હશે ને એવું જ નીચે હશે. જો બધા ખાઈ પીને મોજીલા તો નીચે પણ એવું જ, લથાર્જિક તો નીચે લથાર્જિક, ફિટ તો બધા ફિટ, વિઝનરી તો બધું વિઝનરી. સો ટોપ ટુ બોટમ ફ્લો. સો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પણ ટોપ ટુ બોટમ આવશે. એક પિયુન સુધી આવશે, પણ ટોપ મેનેજમેન્ટથી આવશે તો આવશે. અને એ જરૂરી છે. દેટ્સ વાય એવરી ટોપ મેનેજમેન્ટ પર્સન શુડ ગેટ ઇન્વોલ્વ ઇનટુ યોર ડિજિટલ માર્કેટિંગ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ. ઓકે, હું હાઇલાઇટ કરું છું ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ.
એટલે ડોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ ગ્રાફિક્સના કલર ને ફોન્ટ સાઇઝ એન્ડ ઓલ પ્લીઝ, બટ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ કે મારે કેટલું બજેટ સ્પેન્ડ કરવું જોઈએ, કઈ ઓડિયન્સ પર ટાર્ગેટ કરવું જોઈએ, કેટલું રીટાર્ગેટિંગ પોસિબલ છે, કેટલા બજેટમાં વસ્તુઓ મેક્સિમમ થઈ શકે છે સારામાં સારી. સો આ બધી વસ્તુઓ સ્ટ્રેન્થ તમને જો નહીં ખબર હોય તો તમે કોઈની પર કેવી રીતે રિલાય કરી શકો. નહીં કરી શકો. અને મારું બીજું માનવું એવું છે કે ઇફ તમે કોઈના પર રિલાય કરો છો તમારા બિઝનેસના લીડ્સ અને માર્કેટિંગ માટે, સેલ્સ એન્ડ માર્કેટિંગ માટે, તો એ જ તમારો બિઝનેસ નહીં કરશે. ડેફિનેટલી કરી શકાય જો એમને બધું જ આવડે છે. હા, ઇફ હી ઇઝ ઓનલી ધ વન હુ ઇઝ રનિંગ ધ શો, એ તમારો બિઝનેસ કરતો હોતે. ડેફિનેટલી. સો ડોન્ટ રિલાય ઓન એનીવન એલ્સ, બટ ઓન અ સેકન્ડ સાઇડ આઈ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે બધા બિઝનેસ ઓનર જાતે નથી કરી શકવાના. બટ એમની નોલેજ હોવું જરૂરી છે. હું એમ કહેતી પણ નથી કે તમે જાતે કરો, પણ કોઈ વ્યક્તિ કરે છે તો એ શું કરે છે, સાચું કરે છે, ખોટું કરે છે, ગાઈડન્સ આપવું, રાઈટ ડિરેક્શન આપી, રાઈટ ઇનપુટ્સ આપવા. અને ડિજિટલ માર્કેટિંગમાં સક્સેસ ત્યારે જ મળશે કે જ્યારે બિઝનેસ એક્સપિરિયન્સ, બિઝનેસ નોલેજ અને રાઈટ ટેકનિકલ નોલેજ ઓફ ડિજિટલ માર્કેટિંગનું મિશ્રણ હશે. યા ડેફિનેટલી. તો જ મળશે. સો એ ટાઈમે આ બંનેનું બેલેન્સ થવું બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી. Yeah. અત્યારે મોસ્ટલી એન્ટરપ્રિનર્સની જે માર્કેટિંગ એ કઈ રીતે સમજે છે, આઈ ટેલ યુ વન સ્ટોરી કે તમે જે હમણાં મને કીધું કે ભાઈ ગ્રાફિક્સના કલર ચેન્જ કરો, મોસ્ટલી લોકો છે ને એવું જ કરે કે ગ્રાફિક એજન્સી સાથે કોલાબ કરે કે ભાઈ મંથલી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર આટલી ફેસ્ટિવલ પોસ્ટ મૂકવાની છે, એમાં એમની પ્રોડક્ટનું નામ પણ નથી, જસ્ટ એમનો લોગો છે, રાઈટ? અને એમાં પણ ચેન્જીસ કરાવે કે નહીં આ ફોટો નહીં આ કર, અને એમાં બહુ બધી એપ્લિકેશન આવી ગઈ છે, ઇવન કેનવા હેઝ ધેર ફીચર્સ કે બધું બનાવી દે છે. કરેક્ટ. બટ હજુ પણ મોસ્ટલી એસએમઈ એન્ડ એમએસએમઈ માઇન્ડસેટ્સ ત્યાં જ વિચારે છે કે હું ગ્રાફિક પોસ્ટ બનાવી દઉં, મારી વોટ્સએપ સ્ટોરીમાં મૂકી, વોટ્સએપ સિવાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન તો આ લોકો અડતા જ નથી, આઈ નો. રાઈટ? અને ત્યાં મૂકી દે છે અને એમને સમજે છે કે ચલો આ માર્કેટિંગ છે. ધેટ ઇઝ વેરી રોંગ, રાઈટ? તો એ રોંગ તો છે, બટ એ કઈ રીતે રાઈટ થઈ શકે એ મારે તમારી પાસેથી સમજવું છે. એટલે એઝ યુ રાઇટલી સેડ, હું હંમેશા કહેતી હોઉં છું, સી ફર્સ્ટલી પોસ્ટિંગ ઓન સોશિયલ મીડિયા ઇઝ નોટ ડિજિટલ માર્કેટિંગ. અને આ ફેસ્ટિવલ પોસ્ટ It won't work. મારા છેલ્લા 7 વર્ષના કરિયરમાં, લાસ્ટ 7 yearsથી મેં ટ્રાન્સફોર્મેશન મારી કંપનીમાં લાવ્યું છે કે અમે અમારા ડિજિટલ માર્કેટિંગના જેટલા ક્લાયન્ટ્સ છે, કોઈની ફીડ ઉપર અમે એક પણ ફેસ્ટિવલ પોસ્ટ નથી કરી. That's the right mindset. I always tell them કે ફેસ્ટિવલ stays for 24 hours. Our status is there, સ્ટોરીનો ફીચર, સ્ટેટસનો ફીચર જે 24 કલાક રહે છે, તમને શોખ છે તો તમે ત્યાં વિશ કરો, આઈ ડોન્ટ માઇન્ડ, બટ નો પોસ્ટિંગ ઓન ગ્રિડ્સ. એટલે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગમાં આજે તમે કીધું એ બહુ મોટી મીથ છે લોકોને, તે પ્લીઝ પહેલા દૂર કરવી જોઈએ. અને એ મિથ કદાચ એજન્સીસના કારણે પણ આવી છે, કારણ કે બહુ બધી માર્કેટિંગ એજન્સીસ પણ આવું સમજે છે. આઈ નો. એન્ટરપ્રિન્યોર્સ તો સમજે જ છે કે એ તો ભૂલ કરે છે, પણ જે માર્કેટિંગ એજન્સીસ છે એ પણ એને રોંગ ફીડ કરે છે. આઈ થિંક સી ધ રાઇટ ક્વેશ્ચન એવરીબડી શુડ આસ્ક ઇઝ કે શું મારો આ કોન્ટેન્ટ કોઈના જીવનમાં, જે પણ વ્યુઅર છે ઓનલાઈનમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગમે ત્યાં, તમે જ્યારે કોઈ બેનર, પિક્ચર, વિડીયો મૂકો છો, તો એવરીવન શુડ આસ્ક યોર સેલ્ફ ફર્સ્ટ કે બિફોર અપલોડિંગ કે આ કોન્ટેન્ટ મારા વ્યુઅર્સની લાઈફમાં કોઈ વેલ્યુ એડિશન કરે છે, કોઈ એન્ટરટેનમેન્ટ કરે છે, કે કોઈ નોલેજ ગેઇન કરે. ઇફ યસ, then only upload that content. And is that content is readable, is that content is interesting? કે જે આ તમે બધી વસ્તુ- 5 મિનિટ ઊભા રાખે, 5 મિનિટ નહીં તો 10 સેકન્ડ તો પોસ્ટ પણ ઊભા રાખી શકે. આઈ નો, લાઈક અધરવાઇઝ તો આપણે તો અત્યારે 3 સેકન્ડનો લોકોનો હ્યુમન અટેન્શન સ્પેન થઈ ગયો છે. પીપલ સી 3 સેકન્ડ એન્ડ નેક્સ્ટ સ્વાઇપ. તો જ્યારે તમે કોઈ કોન્ટેન્ટ અપલોડ કરો છો, તમે જે પણ એફર્ટ્સ કરો છો, 3000 રૂપિયા પણ વાપરો છો, સપોઝ તમે ગ્રાફિક્સની પાછળ, તો એની તમને વર્થ વેલ્યુ તો મળવી જોઈએ ને. Yeah, definitely. તો ઓછું કોન્ટેન્ટ મૂકો, બટ વેલ્યુએબલ, એન્ટરટેનિંગ, નોલેજેબલ કોન્ટેન્ટ હોવું જોઈએ. આ ક્વેશ્ચન જો દરેક વ્યક્તિ પોતે પોતાને બિફોર અપલોડિંગ પૂછશે ને, તો આ બધું કરતા બંધ થઈ જશે. હેપી દિવાળી, હેપી નવરાત્રી કરતા લિટરલી બંધ થઈ જશે. સામે વાળો કે હેપી નવરાત્રી, તું જા ભાઈ. સ્પેશિયલી ફેસ્ટિવલના ડેઝ ઉપર તો આઈ હેવ ટુ મ્યુટ માય વોટ્સએપ. Exactly, હમણાં જ ઓગસ્ટ આવે છે, આ ઓગસ્ટ છે. Yeah. આઈ મીન યુ હેવ ટુ મ્યુટ યોર વોટ્સએપ બીકોઝ લોકો બોમ્બાર્ડિંગ કરે છે જેનો કોઈ વેલ્યુ કે મતલબ જ અને હેમરિંગ થાય, લોકોને નથી ગમતું આ. નથી ગમતું, Get it. અવોઇડ જ કરે છે હવે લોકો. બટ માર્કેટિંગ એજન્સીસ છે એ શા માટે આ જ વસ્તુ કરે છે? બે પોસિબિલિટીઝ હોઈ શકે. યા તો એમને પણ નથી ખબર, અથવા તો ક્લાયન્ટનું જે બજેટ છે એમાં જે એ ઈચ્છે છે એ આપવા માંગે છે. બોથ એકચ્યુઅલી બંને જ રીઝન છે. આઈ કમ અક્રોસ સો મેની ફ્રીલાન્સર્સ અને સ્મોલ ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝ જે લોકો મારી અંડર ટ્રેન થઈને ગયા છે, અને આઈ નો ધ પેઇન પોઈન્ટ ઇઝ કે ક્લાયન્ટનું બજેટ નથી.
અને લેસ બજેટમાં એ લોકો બીજું શું કરી આપી શકે, તો ગ્રાફિક્સ જ ઇઝી ઓપ્શન છે જે કરીને આપી શકે. એટલે એ લોકો એ કરે છે. ને બીજું કે બીકોઝ દે આર ઓલ્સો ઇમેચ્યોર એન્ડ ફ્રેશ એજન્સી, તો એ લોકોની છે ને ક્લાયન્ટ ઉપર ઓથોરિટી નથી. અને બિઝનેસ ઓનર્સ જે મિસ્ટેક કરે છે, શું કરે છે, ભાઈ તમે તમારા ધંધાના એક્સપર્ટ છો, જો તમે માર્કેટિંગના એક્સપર્ટ નથી તો ડોન્ટ પુશ યોર ટીમ ટુ ડુ સમથિંગ. જે એ લોકોની એક્સપર્ટીઝ છે કરવા દો, એ લોકોને ફ્રીડમ જ નથી આપતા લોકો. ઘણી વખત આઈ હેવ સીન કે બિઝનેસ ઓનર શું કરે કે એ લોકોને પોતાના માઇન્ડમાં જોઈને એવું કરાવવું છે, બસ એ ખાલી ટૂલ ઓપરેટર તરીકે એને ટ્રીટ કરે છે. એની કોઈ માર્કેટિંગ માઇન્ડ યુઝ જ નથી કરવા દેતા. તો ફ્રીડમ ઓફ એક્સપેરિમેન્ટિંગ કોન્ટેન્ટ, ફ્રીડમ ઓફ શોઈંગ ધ ક્રિએટિવિટી આપતા જ નથી ઘણી વખત બિઝનેસ ઓનર્સ પણ. બજેટ પણ નથી આપતા. અને આ બધું રીઝન હોઈ શકે છે. અને થર્ડ રીઝન ઓફકોર્સ ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝ ઓર ફ્રીલાન્સર્સને પણ થોડાક એવા હોય છે કે જે લથાર્જિક હોઈ શકે ઓર પોતાને નોલેજ જ નથી ને એટલે એ લોકો કદાચ આ કરે છે. કારણ કે ઘણા લોકો માટે ધીસ હેઝ બીકમ, બીકોઝ આ એઆઈ ટૂલ્સ અને રેડીમેડ જે ટૂલ્સ આવી ગયા છે, તો બહુ બધા લોકો આ ડિજિટલ માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં જમ્પ કરે છે વિધાઉટ એની નોલેજ બેઝડ ઓન ધ ટૂલ્સ. કે આ કરી દેશે, મને નથી પડ્યું, ChatGPT ને પૂછી દઉં, એ મને કહેશે, કરી દેશે. કેનવા થઈ જશે, ગૂગલ જેમિની થઈ જશે, યુ નો. હવે તો બહુ બધા એઆઈ ટૂલ્સ થી લોકો યુઝ કરી દે છે, બટ હી ડોન્ટ હેવ અ માર્કેટિંગ માઇન્ડસેટ, નોલેજ. અને આ ટાઈમે હું છે ને દરેક બિઝનેસ ઓનર્સને એક ખાસ સલાહ આપતી હું છું કે ઓલવેઝ ફાઇન્ડ અ પર્સન, એમ્પ્લોય તરીકે, ફ્રીલાન્સર તરીકે ઓર એજન્સી તરીકે ડિજિટલ માર્કેટિંગ ઓર બ્રાન્ડિંગ માર્કેટિંગ માટે એવી જ વ્યક્તિને સિલેક્ટ કરો જે વ્યક્તિને ફર્સ્ટ તમારા બિઝનેસનું નોલેજ છે, તમારા કોમ્પિટિશનનું નોલેજ છે, તમારા માર્કેટ ટાર્ગેટ ઓડિયન્સનું નોલેજ છે. નોલેજ ઇન ધ સેન્સ દે નો ઇટ ઇન એન્ડ આઉટ. ઇફ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યોર બિઝનેસ, ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ઇન્ડસ્ટ્રી, વ્યુઅર્સનું માઇન્ડસેટ, બાયર્સનું માઇન્ડસેટ, ડોન્ટ હાયર ધોઝ પીપલ. એના માટે કયા ક્વેશ્ચન્સ, જ્યારે કોઈ પણ આવી રીતે કોઈ બિઝનેસ ઓનર કોઈ એજન્સીને હાયર કરે છે તો એમને કયા ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ? કે એજન્સી જે રીતે આપણે કોઈની હાયરિંગ કરીએ તો ઓફકોર્સ આપણે ઇન્ટરવ્યુ લઈએ, તો એજન્સી સાથે વર્ક કરવું હોય ત્યારે આઈ થિંક ધ રાઇટ ક્વેશ્ચન્સ શુડ બી કે તમે પાસ્ટમાં અમારી સેમ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે કે નહીં. સૌથી પહેલું તો એ પોર્ટફોલિયોમાં જોવું જોઈએ. ઇફ યસ ઓર નોટ, બંને કેસ તમે કન્સિડર કરી શકો છો, યુ કેન ગીવ એન ઓપોર્ચ્યુનિટી. બટ તમે એમને એ પૂછી શકો છો કે તમને અત્યાર સુધીનો અમારી ઇન્ડસ્ટ્રીનો શું એક્સપિરિયન્સ, એટલે કે શું નોલેજ છે, હાઉ વિલ યુ લર્ન અબાઉટ આર કસ્ટમર્સ, અમારા બાયરની જર્ની કઈ રીતે તમને ખબર પડશે, અમારા પ્રોડક્ટના કોમ્પિટિટર્સ તમે કઈ રીતે સ્ટડી કરશો, ઓર મે બી તમને એવા કોમ્પિટિટર્સનું માઇન્ડસેટ અથવા સ્ટડી તમે કર્યું છે ઓલરેડી, કંઈક કરી શકો છો. ટીમ ઓફ એનાલિસિસ, ટીમ ઓફ તમારી રિસર્ચ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફિક ડિઝાઇનિંગની ટીમ કેવી છે નહીં જો, પહેલા જો કે રિસર્ચ અને ડેવલપમેન્ટની ટીમ કેવી છે, કોન્ટેન્ટ રિસર્ચની ટીમ કેવી છે, એમાં કેટલું નોલેજ છે. પીપલ આર ડમ્બ, સામેવાળી વ્યક્તિ ડમ્બ છે કે એને તમે કોઈ વસ્તુ સમજાવો છો તો એ સમજી શકે છે. ગીવ એન એક્ઝામ્પલ. એમને કોઈ ટાસ્ક આપો ઇન્ટરવ્યુમાં કે ફોર એક્ઝામ્પલ મારી પાસે આ પેન છે અને ઇફ યુ વોન્ટ ટુ સેલ ઇટ ટુ ધીસ પર્સન કે જે હવે 60 યર્સનું થઈ ગયું છે, જનરલી એમનું રાઇટિંગ છૂટી ગયું છે, તો હાઉ વિલ યુ સેલ? આસ્ક ધેમ. એટ અ ટાઈમ સિનારીઓ આપો પ્રેક્ટિકલ. કોઈ એ લોકોને ઓનલાઈન માર્કેટિંગના સિનારીઓ આપીને ગીવ ધેમ ધ ટાઈમ ઓફ 15 મિનિટ્સ અને આસ્ક ધેમ ટુ ક્રિએટ અ કેમ્પેઇન. એવું કરી શકાય. તમે વ્યુઅર્સની મેન્ટાલિટી વિશે એમની સાથે વાત કરો, સાયકોલોજી વિશે વાત કરો, બીકોઝ માર્કેટિંગની અંદર સાયકોલોજીનું લર્નિંગ બહુ જ જરૂરી છે. બીકોઝ સામેવાળો વ્યક્તિ શું વિચારે છે, ઇટ્સ ઓલ અબાઉટ સાયકોલોજી. કરેક્ટ. અને જે પર્સનને સાયકોલોજી જ નથી આવડતી કે સમજ નથી પડતી વ્યુઅર્સની, તે વ્યક્તિને તમે હાયર કરી લો છો, સો ધેટ્સ નોટ ધ રાઇટ થિંગ. એટલે માર્કેટિંગ એક એવું એડવેન્ચર છે કે જે ડેઈલી બદલાય છે અને ડેઈલી તમને મજા આવે, કારણ કે એક ક્રિએટિવ વર્ક છે. આઈ નો ભાઈ કંઈક નવું કરીએ, આજે રિઝલ્ટ મળ્યું, બની શકે એનું કાલે રિઝલ્ટ નહીં મળે, સેમ સ્ટ્રેટેજી. એટલે કરેજિયસ એક્ટિવિટી છે. એક્ઝેક્ટલી. કરેજિયસ, જીગર હોવું જોઈએ નવી વસ્તુ ટ્રાય કરવાની અને પૈસા સ્પેન્ડ કરવાની પણ બંને રીતે, ઓફકોર્સ. બીકોઝ જ્યારે તમે કેમ્પેઇન કરશો કે અચ્છા આ કેમ્પેઇન ફેલ ગયું, એમાં કેટલા સ્પેન્ડ કર્યા હતા? 3000. 3000 ગયા, કંઈ ના મળ્યું, તો ત્યાં સ્પેન્ડ કરવાની કેપેસિટી હોવી જોઈએ. એટલે લોટ ઓફ પીપલ પહેલાથી છે ને ઘણા વખત બિઝનેસ ઓનર્સ ઇન્ટરવ્યુમાં લોકોને ગેરંટેડ રિઝલ્ટ પૂછતા હોય. હું એમ કહું છું ગેરંટેડ રિઝલ્ટ કેવી રીતે ખબર પડે? મને આજના 14-15 વર્ષના એક્સપિરિયન્સથી પણ નથી ખબર પડતી. આઈ ડોન્ટ ગીવ ગેરંટી ઓફ એની રિઝલ્ટ બિફોર ધ કેમ્પેઇન સ્ટાર્ટ. હા, મારા એક્સપિરિયન્સથી હું એ લોકોને એક સ્ટાન્ડર્ડ બેન્ચમાર્ક કહી શકું કે જનરલી અમારા એક્સપિરિયન્સથી આવું રિઝલ્ટ આવી શકે છે, પણ એની કોઈ ગેરંટી નથી, કોઈ બ્રહ્માસ્ત્ર નથી આપણી પાસે, રાઈટ?
તો તમે જ્યારે ઇન્ટરવ્યુ લો છો તો ડોન્ટ આસ્ક ધીસ ક્વેશ્ચન, આસ્ક ધેમ કે તમારી પાસે કેવા આઈડિયાઝ છે, તમે કેટલા એક્સપેરિમેન્ટ કરી શકો છો. એક્ઝેક્ટલી. એની એ સ્કિલ જો કે માણસ હાર માની જાય એવો છે કે નવા નવા આઈડિયાઝ જનરેટ કરી શકે એવું છે. આ વસ્તુઓની સ્કિલ્સ અને એબિલિટીઝ જોવી જોઈએ. અને મે બી એ લોકોના, હું તો બેસ્ટ એક્ઝામ્પલ બીજું એ કહું કે તમે છે ને એ લોકોના યુટ્યુબની બેસ્ટ ચેનલ જો, કે કઈ ચેનલને એ લોકોએ સબસ્ક્રાઇબ કરી છે, કયા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એ લોકો જોઈ છે, તમારા ડિજિટલ માર્કેટિંગ વાળા માણસો કોને શું જોઈ છે, શું જોવે છે, બીકોઝ એ આખો દિવસ જે કોન્ટેન્ટ એબ્ઝોર્બ કરે છે એવું જ એ વિચારે છે. ડેફિનેટલી. સો આ બધી વસ્તુઓ એમને પૂછો. લાસ્ટ 10 ઇવેન્ટ્સ એમણે કઈ અટેન્ડ કરી, આ બધી વસ્તુ પૂછો. બીકોઝ એ જો અગર અપસ્કિલિંગ નથી કરતા તો એ આપણામાં તો શું ઇનપુટ્સ અને આપવાના છે. ડિજિટલ માર્કેટિંગ ઇઝ ધ ફિલ્ડ કે જેમાં એવરી ડે ન્યૂ થિંગ્સ આર કમિંગ. સો તમારું માર્કેટિંગનો પર્સન જો એવરી ડે નવી વસ્તુને અડોપ્ટ જ નથી કરતું, એનામાં અડોપ્ટેબિલિટી નથી, તો એ કેવી રીતે? સો આ ક્વેશ્ચન્સ બધા રાઇટ ક્વેશ્ચન્સ છે ફોર એન એજન્સી કે એ ડિસાઇડ કરી શકે કે વેધર આઈ વોન્ટ ટુ ગો વિથ દેટ પર્સન ઓર નોટ. એન્ડ ફોર ડિજિટલ માર્કેટિયર્સ, એજન્સી ઓર ફ્રીલાન્સર્સ, એક નાની સલાહ છે, પ્લીઝ તમને જે બિઝનેસ નહીં સમજ પડે, ડોન્ટ ટેક દેટ માર્કેટિંગ ઇન યોર હેન્ડ. હું આજના ટાઈમે નથી લેતી. આઈ રિસ્ટ્રિક્ટ માય સેલ્ફ ફ્રોમ ફ્યુ ઇન્ડસ્ટ્રીઝ. ફોર એક્ઝામ્પલ ક્રિપ્ટો છે, ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, ઓર મે બી હોસ્પિટલ્સ છે, ફાઇનાન્સના અમુક સેક્ટર છે, અમુક મને નથી સમજ પડતી એન્ડ વી ડોન્ટ ટેક દેટ પ્રોજેક્ટ. સારામાં સારી હોસ્પિટલ્સ હેવ પિચ્ડ અસ એન્ડ સારામાં સારા મે બી ફાઇનાન્શિયલ પીપલ હેવ પિચ્ડ અસ. સોરી, આઈ કાન્ટ હેલ્પ યુ. એવી વસ્તુ છે. ગેટ ઇટ. બહુ બધા લોકો હજુ પણ એવો એક માઇન્ડસેટ લઈને ચાલતા હોય બીકોઝ કે અમારે માર્કેટિંગની જરૂરિયાત નથી, બિઝનેસો તો પણ ચાલે છે, અને એકચ્યુઅલી એમનો ચાલે છે. અને એમને જોઈને જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે એવું કે છે જો આમને ચાલે છે તો પછી મારે માર્કેટિંગ કરવાની શું જરૂરિયાત છે. અને એ ટાઈમ આપે છે પોતાની જાતને કે ચલો 1000 દિવસ એટલે કે 3 વર્ષ આપી દઈએ, 5 વર્ષ આપીએ, એ ચાલશે. સો તમારો શું મેસેજ છે, લાઈક કે ઇઝ ધેટ રાઇટ થિંગ ઓર રોંગ થિંગ? જો આજના ટાઈમે છે ને એવા કોઈ જ તમને એક્ઝામ્પલ નહીં મળશે જેને હમણાં સ્ટાર્ટ કર્યું છે અને વિધાઉટ માર્કેટિંગ દે આર સર્વાઇવિંગ. ઓકે, વેરી લેસ એન્ડ વેરી રેર. બટ સપોઝ કોઈ વ્યક્તિનું બ્રાન્ડિંગ માર્કેટિંગ વગર પણ બિઝનેસ બહુ સરસ ચાલે છે, તો ફર્સ્ટ 90% કેસ એવા જ હશે કે જે જૂના અને ટ્રેડિશનલ બિઝનેસીસ છે. જ્યારે એ લોકોએ બહુ સારા બોન્ડ, રિલેશનશિપ એમના બનાવી દીધા છે ઇન્ડસ્ટ્રીમાં, અને એ ટાઈમે એવું પોસિબલ હતું. આજના ટાઈમે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને બીજું કે કોઈકના મહેલને જોઈને તમે તમારા પેલું કે ને કે તમારા ઘરમાં તમે એવું વિચારો કે ના થઈ જશે, મારો મહેલ બની જશે, મહેલ બની જશે, એવું નહીં હોય. તમારે બધા એફર્ટ્સ કરવા જ જોઈએ. એઝ અ બિઝનેસ ઓનર, ઇફ યુ આર નોટ પુટિંગ યોર રાઇટ એન્ડ લેફ્ટ એફર્ટ્સ, તો યુ આર ડુઈંગ અ બિગ મિસ્ટેક. યુ આર પ્લેઇંગ વિથ યોર બિઝનેસ. ડોન્ટ ડુ દેટ. તમારે બધા એફર્ટ્સ કરવા જ જોઈએ. એટલે કોઈનું જોઈને એવું નહીં માઇન્ડસેટ બનાવી લો એમણે કર્યું છે, એમના કોઈ બીજા રીઝન્સથી થયું હશે. દેર કેન બી એક્સ નંબર ઓફ રીઝન્સ કે એમનો બિઝનેસ વિધાઉટ બ્રાન્ડિંગ માર્કેટિંગ ચાલે છે. કોઈ રેફરન્સથી ચાલતો હોય, કોઈકના લકથી ચાલતો હોય, કોઈ કે મે બી પોતાના એવા હાર્ડવર્ક કર્યા હશે પાસ્ટમાં રિલેશનશિપને લઈને, ગોડ નોઝ. અને જો તમને એમનો એ રીઝન જ નથી ખબર અંદરનું કે એનું એ ફોર્મ્યુલા શું હતો સક્સેસનો, તો ડોન્ટ જજ ને ડોન્ટ રન બ્લાઇન્ડલી બિહાઇન્ડ ઇટ. એક્ઝેક્ટલી. આપણે માર્કેટિંગ ઉપર જો વધારે ફોકસ કરીએ તો દેર ઇઝ 2 ટાઈપ ઓફ મેજર માર્કેટિંગ. દેર ઇઝ ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટિંગ. કરેક્ટ. સો કેવી ઇન્ડસ્ટ્રીને કેવા પ્રકારનું કેટલા પ્રમાણમાં માર્કેટિંગ કરવું જોઈએ, મારે જો આનો ઉપર છેલ્લો અંદાજ જોતો હોય, લેટ્સ સે કે કોઈ કોસ્મેટિક બિઝનેસીસ છે અને ઓફલાઈન સેગમેન્ટ અને ઓનલાઈન સેગમેન્ટ બંનેની અંદર વર્કઆઉટ કરે છે, તો એ લોકોએ ટ્રેડિશનલ માર્કેટિંગ કેટલું કરાવવું જોઈએ અને ડિજિટલ માર્કેટિંગ કેટલું કરાવવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ? નહીં, આઈ કેન નોટ સે 1% ફોર એવરી બિઝનેસ, બીકોઝ એવરી બિઝનેસમાં અલગ અલગ હોય છે. હવે D2C બ્રાન્ડ્સ માટે આઈ થિંક ઓફલાઈન ઇઝ વેરી રેર, વેરેઝ ઓનલાઈન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇન્ટરનેટ ફર્સ્ટ બ્રાન્ડ્સ છે જેટલી પણ, તો એ લોકો માટે તો ઓનલાઈન જ મેઇન છે. સો લેટ્સ નોટ ગો ઇન્ટુ ધ પર્સન્ટેજ, બટ રાઇટ માઇન્ડસેટ કે યસ 360 ડિગ્રી માર્કેટિંગ જરૂરી છે. And what is 360 degree marketing? Online, offline, everything. Okay, we have seen very big brands. હવે Amazon જેવી કંપની જે 100% ઓનલાઈન છે, એ પણ ઓફલાઈન ઇવેન્ટ્સ હોય તેમાં સ્પોન્સરશિપ આપે છે, કે કોલેજની ઇવેન્ટ્સમાં સ્પોન્સરશિપ આપે છે. કેમ આપે છે? બ્રાન્ડિંગ. ઇવન આપણે એમના હોર્ડિંગ્સ પણ જોઈએ છે. હોર્ડિંગ્સ જોઈએ છે. ગ્રેટ એમેઝોન, ગ્રેટ ઇન્ડિયન સેલ વગેરે કેટલા બધા હોર્ડિંગ્સ લાગે છે. સો ટીવી એડ્સ પણ કરે છે. ફેસબુક પોતે મેં એમની ટીવી એડ્સ જોઈ છે, લાઈક પાસ્ટ આઈ થિંક લાસ્ટ ફ્યુ યર્સ બેક. મેટાની પોતાની ટીવી પર એડ્સ ચલાવે, ટેલિવિઝન પર ચાલતી હતી. આઈ હેવ સીન ધોઝ થિંગ્સ. બટ એટલે પોઈન્ટ ઇઝ ઇટ ઇઝ અબાઉટ અ રીકોલિંગ.
જે માણસ ઘરની બહાર નીકળે છે એ હોર્ડિંગમાં તમારી બ્રાન્ડ જોઈ છે, કદાચ રિક્ષાની પાછળ તમારી બ્રાન્ડ જોઈ છે, રેડિયોમાં તમારી બ્રાન્ડ વિશે સાંભળે છે, એ જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલે છે ત્યારે તમને જોઈ છે, યુટ્યુબ ખોલે છે ત્યારે તમને જોઈ છે. લુક એટ ધ બ્રાન્ડ વેલ્યુ. બધી જગ્યાએ છે. યસ, આ બ્રાન્ડ બધી જ જગ્યાએ છે. સો ધીસ ઇઝ અ ટ્રસ્ટ વર્ધી બ્રાન્ડ. ઉઠી જાય એવી બ્રાન્ડ નથી. એનું હોરાઇઝન મોટું છે, એનો ફેલાવો મોટો છે. Exactly. લોકોને આ માઇન્ડસેટ આવે. એક્ઝેક્ટલી. સો અકોર્ડિંગ ટુ યોર બજેટ, આઈ વુડ સે દરેક જણના બજેટ પ્રમાણે એને માર્કેટિંગની રાઇટ એક્ટિવિટીઝ પ્લાન કરવી જોઈએ. ઘણી વખત ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ, BTL એક્ટિવિટીઝ, ATL એક્ટિવિટીઝ વર્ક્સ. વોટ ઇઝ BTL એન્ડ ATL? સો For the તમે audience ઓન purpose. ધ ટાઈમ જે કરતા હોય છે, જેમ કે કેનોપીઝ લગાવીએ, સેમ્પલિંગ કરીએ, આ બધી ATL BTL એક્ટિવિટીઝમાં આવે. પછી આપણે ઘણી વખત રસ્તા ઉપર અમુક કેનોપીઝ જોઈએ, અમુક ટુ વ્હીલર બ્રાન્ડની, ઇન્સ્યોરન્સ બ્રાન્ડની, અથવા યુરેકા ફોર્બ્સની બધાની આપણે આરો બ્રાન્ડની કે ડેમો બતાવે છે. સો ઓલ દેટ ઇઝ ATL BTL એક્ટિવિટી ઓલ્સો. તમે સ્પોન્સરશિપ કરો છો ઇવેન્ટમાં, એ પણ તમારા માટે એક બ્રાન્ડિંગ છે. બ્રાન્ડિંગ છે. તો આ બધી જ વસ્તુને કન્સિડર કરો. તમારા બજેટ પ્રમાણે તમને રાઈટ ઇન્વેસ્ટમેન્ટથી શું રાઈટ માઇન્ડસેટ રિઝલ્ટ મળે છે એ મેજર કરો. રિઝલ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ સેલ્સ. સેલ્સ ઓબ્વિયસલી. પ્લીઝ, હા, મતલબ રિઝલ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ સેલ્સ Because એવરી ટાઈમ. જ્યારે કોઈ પણ બ્રાન્ડ હોય ને એ એવું જ વિચારતી હોય કે ચલો હું બ્રાન્ડ ડિજિટલ માર્કેટિંગ કરું છું તો આટલા રૂપિયાનું માર્કેટિંગ કરું છું તો મને હું આટલો સેલ્સ એક્સપેક્ટ કરું છું. મતલબ એ લોકોને રિઝલ્ટ ગેરંટેડ જોઈતું હોય છે. ભાઈ, કોઈ અલાદીનનું ચિરાગ નથી. આમાંથી કોઈ જીન નીકળવાનું નથી કે રાતોરાત લોકોની લાઈફ ટ્રાન્સફોર્મ થઈ જાય કે બિઝનેસમાં સેલ્સ 10x થઈ જાય. યા. પ્લીઝ ડોન્ટ હેવ ધ રોંગ એક્સપેક્ટેશન્સ. એટલે જ હું હંમેશા કહું કે જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટી સ્ટાર્ટ કરો ને એના KPIs કહેવાય, કી પરફોર્મન્સ કી ઇન્ડેક્સ, પરફોર્મન્સ. રાઈટ? સો આપણે મેઝરમેન્ટના પેરામીટર્સ કે વસ્તુ રાઈટ જાય છે કે રોંગ જાય છે એને પહેલાથી ડિફાઇન કરો. એવરીવન શુડ ડુ દેટ. કે હું 3 months પછી મારી માર્કેટિંગની એક્ટિવિટી સક્સેસ છે કે નથી સક્સેસ, એનું મારું મેઝરમેન્ટ શું હશે એ પહેલાથી તમારા માઇન્ડમાં હોવું જોઈએ. કે ભાઈ હું 2 લાખ લોકો સુધી પહોંચી ગયો તો એ મારા માટે સક્સેસ છે, કે મારા 7,000 ભાઈ ફોલોવર્સ થઈ ગયા તો એ મારા માટે સક્સેસ છે, ને મારી 100 લીડ્સ જનરેટ થઈ ગઈ તો એ મારા માટે સક્સેસ છે. વોટ ઇઝ સક્સેસ એની ડેફિનેશન પહેલેથી આઈડેન્ટિફાઈ કરો. બીકોઝ વી આર ઇન્ટુ સર્વિસ ઇન્ડસ્ટ્રી, વી આર ઇન્ટુ માર્કેટિંગ વિચ ઇઝ ફ્યુચર ઇઝ બ્લેન્ક. બ્રાઇટ એન્ડ બ્લેન્ક. બ્રાઇટ એન્ડ બ્લેન્ક બોથ. ઓકે, ફ્યુચરનું તમને નહીં ખબર કે તમારી માર્કેટિંગ એક્ટિવિટીથી કે તમારા કેમ્પેઇનથી તમને રિઝલ્ટ મળી જશે કે નહીં. સો પ્લીઝ, અને અગેન હું સેકન્ડ વસ્તુ હંમેશા દરેક બિઝનેસ ઓનરને કહેતી હોઉં છું કે દરેક બિઝનેસમાં 6 અલગ ડિપાર્ટમેન્ટ હોય, 6 પિલર્સ હોય, જેમાં માર્કેટિંગ એન્ડ સેલ્સ ઇઝ ડિફરન્ટ. સો ડોન્ટ ઓલવેઝ હેવ કે માર્કેટિંગ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. માર્કેટિંગનું કામ છે લોકોનું અટેન્શન ગ્રેબ કરવું, ઇન્ટરેસ્ટ જગાડવું, નર્ચર કરવું, અને લાસ્ટમાં લીડ જનરેટ કરવું. બીકોઝ સેલ્સ કન્વર્ટ ઇઝ અ સેલ્સ ડિપાર્ટમેન્ટ વર્ક. હા, D2C બ્રાન્ડ્સ કે અમુક વ્યક્તિઓ માટે કે અમુક બ્રાન્ડ્સ માટે માર્કેટિંગ થ્રુ તમે સેલ્સ એક્સપેક્ટ કરો છો, એ રાઈટ છે. ઓકે, બટ એ અમુક ચેનલમાં ને અમુક બિઝનેસીસમાં થઈ શકે ડેફિનેટલી. સપોઝ કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે છે, સપોઝ કે આજ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એમને પહેલા માર્કેટિંગ એક્ટિવિટી કઈ કરવી જોઈએ, ટ્રેડિશનલ ઓર ડિજિટલ માર્કેટિંગ? ફર્સ્ટ એક્ટિવિટી માર્કેટિંગ રિગાર્ડિંગ એની કઈ હોઈ શકે? ઓકે, રાઈટ ક્વેશ્ચન છે, બટ કમ્પેરિઝન થોડી રોંગ છે ટ્રેડિશનલ વર્સિસ ડિજિટલ. હું એને બીજું માઇન્ડસેટ આપીશ, પુશ વર્સિસ પુલ. ઓકે, પુશ માર્કેટિંગ અને પુલ માર્કેટિંગ. એન્ડ વોટ ઇઝ? હા, પુશ માર્કેટિંગ એટલે મેં એક દુકાન ખોલી છે, ઓકે, અને હું બધાને જઈને કહું છું કે મેં દુકાન ખોલી છે અને તમારે મારે ત્યાં પ્રોડક્ટ જોઈએ કે સર્વિસીસ જોઈએ તો આવો. ન પ્લેટફોર્મ્સ કેન બી એની. તમે ફ્લાયર ડિસ્ટ્રીબ્યુટ કરો, તમે ઇન્સ્ટાગ્રામ પર લોકોને બતાવો, તમે યુટ્યુબમાં વચ્ચે જઈને બતાવો. હવે યુટ્યુબમાં જે એડ્સ આપણે ઘણી વખત સ્કીપેબલ નોન સ્કીપેબલ એડ્સ છે, રાઈટ? સો એવરીબડી હેઝ ટુ સી. ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ સ્ક્રોલ કરો છો, સ્પોન્સર્ડ એડ્સ જોવી જ પડે છે સામેવાળાએ. ઓકે, તો આને કહેવાય પુશ માર્કેટિંગ. સો ઇધર યુ ગો ફોર ધેટ, એની ટ્રેડિશનલમાં જાઓ તો પણ તમે રિક્ષા એડમાં જાઓ કે કોઈ પણ એડ તમને જે બજેટ પ્રમાણે પોસાય. પ્લસ એવરીવન શુડ હેવ અ ટાર્ગેટ ઓડિયન્સનું માઇન્ડસેટ કે મારું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે અને એ કઈ જગ્યાએ વધારે છે. બસ આ એક્ટિવિટી માટે આટલા ડિસિઝન્સ લો. તો પુશ માર્કેટિંગ શુડ બી ઓલવેઝ સિલેક્ટેડ ફર્સ્ટ. પુલ માર્કેટિંગનો મતલબ છે કે વેન સમવન સર્ચ, અથવા કોઈ મને શોધતું આવશે ત્યારે જ હું મારી જાતને પ્રેઝન્ટ કરીશ. ઓકે, ફોર એક્ઝામ્પલ ગૂગલ સર્ચ. ઓકે, તો ગૂગલ પર કોઈ સર્ચ કરશે અને ત્યારે જ મારું માર્કેટિંગ ઉપર આવશે. SEO. ઓકે, કે જ્યારે કોઈ ગૂગલ પર સર્ચ કરશે ત્યારે જ મારું માર્કેટિંગ ઉપર આવશે. ઓર મે બી તમારી ઓફલાઈનમાં એવી ઘણી એક્ટિવિટીઝ કે જેમાં લોકો તમને શોધતા આવે ત્યારે જ તમે એને બતાવો છો.
So all that should be the secondary phase. ગેટ ઇટ. So start with the push, then go Then- to the pull. પુલ, યા. હા, એક વખત પુશ માર્કેટિંગ ઇનફ થઈ જાય, લોકો સુધી તમે પહોંચી જાઓ, પછી એની સાથે સાથે પુલ પણ રાખો કે હવે લોકો મને સર્ચ કરે ત્યારે તો મારે દેખાવું જ છે. પણ મોટા ભાગે લોકો આ ભૂલ કરે કે ભાઈ અમે SEO થી શરૂ કરવું છે, ઓર મે બી મેં દુકાન ખોલી છે, હું મારા દુકાનની બહાર બહુ સરસ બોર્ડ લગાવું છું, બટ એ તો કોઈ આવતું જતું જોશે ત્યારે તો જ કામમાં તો જ આવશે. ખબર પડશે. વોટ અબાઉટ જે લોકો નથી એ રોડથી આવતા જતા? તો યુ હેવ ટુ ડુ પુશ માર્કેટિંગ. એક્ઝેક્ટલી. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ ડિજિટલ માર્કેટિંગ કરાવવાનું વિચારે છે, રાઈટ, ત્યારે એમના પાસે બહુ બધા ક્વેશ્ચન્સ હોય. એ મારે વન બાય વન ઓડિયન્સના ક્વેશ્ચન છે અથવા જે કોઈ પણ જોનાર છે એ વ્યક્તિના માઇન્ડમાં આ વસ્તુ હોઈ શકે, એ મારે તમારી સાથે કન્સલ્ટ કરવા છે, રાઈટ? શ્યોર. અને તમે એનો ડાયરેક્ટ આન્સર એમને આપો છો. જ્યારે ડિજિટલ માર્કેટિંગ કરવું હોય ત્યારે મારે કયા પ્લેટફોર્મ પર વધારે ફોકસ કરવું જોઈએ? આઈધર મેટાની અંદર કયું, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે પછી લિંક્ડઇન કે પછી ગૂગલ એડ્સ, યુટ્યુબ વગેરે પ્લેટફોર્મમાં લોકો કન્ફ્યુઝ છે, તો મારે ત્યાં. વેરી ગુડ ક્વેશ્ચન અને વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન. આના આન્સર માટે છે ને તમારે બે વસ્તુ પર ધ્યાન આપવાનું છે. ફર્સ્ટ, હુ ઇઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ. ઓકે. અને આ ક્લેરિટી બહુ ઓછાને છે, પણ આ સૌથી પહેલું રાઈટ સક્સેસ ઇન ડિજિટલ માર્કેટિંગ માટે સૌથી પહેલી ક્લેરિટી જ અહીંયા જરૂરી છે. ઓકે. સપોઝ હવે કે કોઈ મારી ઓડિયન્સ સપોઝ ધેટ્સ વોટ આઈ એમ કમિંગ ટુ, કે મારી ઓડિયન્સ જે છે તે જેન ઝી છે. યુ શુડ બી ધેર ઓન ઇન્સ્ટાગ્રામ, યુ શુડ બી ધેર ઓન સ્નેપચેટ. ઓકે, હવે તમારી ઓડિયન્સ છે 35+ ની ઉપરની વ્યક્તિ, યુ શુડ બી ધેર ઓન ફેસબુક. હા, હવે તમે B2B બિઝનેસમાં છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમાં છો, કોર્પોરેટ બિઝનેસમાં છો કે જેમાં તમે ઇન્ડસ્ટ્રીયલ વર્ક પ્રોજેક્ટ કરો છો, ઇન્ડસ્ટ્રીયલ બ્રાન્ડ સાથે કામ કરવા માંગો છો, LinkedIn કેન બી વેરી ગુડ પ્લેટફોર્મ. યા. ઇવન ફોર સ્ટાર્ટઅપ વર્લ્ડ. ઓકે, સ્ટાર્ટઅપ્સ માટે અને બધા જ વેન્ચર કેપિટાલિસ્ટ છે LinkedIn પર. બધા અવેલેબલ છે. ઓકે, ઓલ ધ VCs આર ધેર, ઓલ ધ ઇન્વેસ્ટર્સ આર ધેર. તો હવે તમારું ટાર્ગેટ ઓડિયન્સ તમારે કોની વચ્ચે તમારી પોતાની જાતને વધારે હાઇલાઇટ કરવી છે? VCs ની વચ્ચે. તો ધેર યુ શુડ બી ઓન અ LinkedIn. તો સ્ટાર્ટઅપ્સ માટે બહુ જરૂરી છે, વેન યુ આર લુકિંગ ફોર ધ ફંડ્સ, LinkedIn પર એક્ટિવ રહો. હા. ઓકે, યુટ્યુબ હવે આ એક એવું પ્લેટફોર્મ છે જે દુનિયાનું સેકન્ડ સર્ચ એન્જિન છે, Engine છે. સેકન્ડ સર્ચ એન્જિન છે, બિગેસ્ટ સર્ચ એન્જિન. સો આઈ થિંક યુટ્યુબ ઇઝ ફોર એવરીવન, બટ યુટ્યુબ ઇઝ અ વેરી કોમ્પિટિટિવ, વેરી એફર્ટ ટેકિંગ. એટલે જો તમે યુટ્યુબમાં એ મહેનત આપી શકતા હોય, તમે કોન્ટેન્ટની પાછળ મહેનત કરી શકતા હોય, દેન ઓનલી સિલેક્ટ ધ યુટ્યુબ. અદરવાઇઝ ઇટ ઇઝ વેરી ગુડ ફોર અગેન અ B2B પ્લેટફોર્મ, B2C પ્લેટફોર્મ, ફેશન ઇન્ડસ્ટ્રી, તો દરેક માટે, ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રી માટે, બધા જ માટે બહુ સરસ છે. ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડિંગ માટે, જે લોકો પર્સનલ બ્રાન્ડિંગમાં છે, એના માટે યુટ્યુબ વર્ક્સ વેરી વેલ, વેરી વેલ. રાઈટ? સો કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે, બટ રાઈટ ક્વેશ્ચન ઇઝ કે મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે અને એ ક્યાં છે, એક્ઝેક્ટલી. તો એનાથી તમને વધારે આ વધારે ક્લેરિટી આવશે. ક્લેરિટી આવી જશે, રાઈટ. જ્યારે આપણે વાત કરતા હોઈએ આ ક્લેરિટી, સપોઝ કે કોઈ પણને આવી ગઈ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે જ્યારે મારે ઇન્સ્ટાગ્રામ પર માર્કેટિંગ કરવું છે ત્યારે લોકો કન્ફ્યુઝ હોય કે ભાઈ મારે ત્યાંથી લીડ લાવવી છે, મતલબ આ લીડ ફોર્મ કરાવવું છે, મારે ડાયરેક્ટ એમને વોટ્સએપ પર કનેક્ટ કરાવવું છે, કે બહુ બધા એમાં CTR Options છે, yes. કરી શકાય, રાઈટ? સો કયા ટાઈપના બિઝનેસીસ માટે કેવા ટાઈપનું હોવું જોઈએ CTR? અને બીજો એની સાથે જ પેરેલલ ક્વેશ્ચન એવો છે કે મારે ખાલી કેમ્પેન જ રન કરવા જોઈએ કે મારે મારી રેગ્યુલારિટી, સપોઝ કે કોન્ટેન્ટ વડે, પોસ્ટ વડે, વિડીયો રીલ્સ વડે ત્યાં આપવી જોઈએ? ઓલવેઝ હેવ અ બેલેન્સ્ડ એક્ટિવિટીઝ. યા. ઓકે, બેલેન્સ્ડ ઓફ વોટ? સો એના માટે છે ને પોયમ મોડલ કરીને બહુ સરસ મોડલ છે. ઓકે. ઓકે, ધીસ ઇઝ અ ડિજિટલ માર્કેટિંગ અ પ્રૂવન મોડલ. ઓકે. પેડ મીડિયા, ઓન્ડ એટલે કે ઓર્ગેનિક મીડિયા અને અર્ન્ડ મીડિયા. POEM. P stands for paid media, organic media અને earned media. અર્ન મીડિયા. N stands for media. આ ત્રણનું રાઈટ મિશ્રણ હોવું બહુ જ જરૂરી છે. એટલે કે તમારે તમારી પેડ એક્ટિવિટીઝ, સ્પોન્સર્ડ એડ્સ પર 100% ધ્યાન આપવું જ પડશે. ઇનફેક્ટ ઇન ટુડેઝ ટાઈમ આઈ વુડ સે કે યોર 40 to 50% બજેટ, ટાઈમ, મની, એનર્જી, ફોકસ બધું જ ત્યાં હોવું જોઈએ. બિકોઝ ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ યોર કે તમે બજેટ અંદર પૈસા લાગેલા છે, એવરી ડે મની ઇઝ ધેર. ઓકે, હવે એમાં પણ યુ શુડ હેવ અ ડિવિઝન કે અમુક પૈસા કે અમુક બજેટ યુ શુડ સ્પેન્ડ ફોર ધ સેલ્સ એન્ડ લીડ જનરેશન, અને અમુક યુ શુડ સ્પેન્ડ ફોર ધ બ્રાન્ડિંગ ઓર મે બી રીચિંગ આઉટ ટુ મોર પીપલ, ગેઇનિંગ મોર ફોલોવર્સ. આને તમારે બેલેન્સ કરવું પડશે, રાઈટ? સેકન્ડ આવે ઓર્ગેનિક એક્ટિવિટીઝ, એટલે યોર રેગ્યુલર પોસ્ટિંગ, યોર રેગ્યુલર એન્ગેજિંગ કોન્ટેન્ટ, આ વસ્તુ તમારી રેગ્યુલર હોવી જોઈએ. રેગ્યુલરનો મિનિંગ એ નથી અહીંયા કે ડેઈલી પોસ્ટિંગ કરો, થાકી જશો. ડોન્ટ ડુ, મતલબ અલ્ગોરિધમ ઓલ્સો ડઝન્ટ સપોર્ટ ધેટ. એવું છે જ નહીં, આ રોંગ માઇન્ડસેટ છે.
ઇનફેક્ટ કંઈક વસ્તુ ડેલી કરવી હોય તો ડેલી સ્ટોરીઝ કરો. આમ જસ્ટ ગિવિંગ ધ એ બ્રહ્માસ્ત્ર આપું છું અહીંયા બધા વ્યુઅર્સ માટે. પ્લીઝ. ઓકે, એવરી ડે 2 to 3 stories will give you 30% hike in your digital engagement. 2 થી 3 સ્ટોરી એવરી ડે મૂકો. શું મૂકવાનું એમાં? સ્ટોરી ઇઝ ફોર વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાવ. આ ફીચર જ એટલે બન્યો છે. ઓકે, દરેક પ્લેટફોર્મે ફીચર કેમ બનાવ્યો છે? 24 hours શું થઈ રહ્યું છે એના માટે. લેટેસ્ટ અપડેટ મળશે લોકોને. સો યુ શુડ ઓલવેઝ હેવ અ રો થિંગ્સ અપલોડેડ. અત્યારે તમારા બિઝનેસમાં શું ચાલે છે, અત્યારે તમારી ઓફિસમાં શું ચાલે છે, અત્યારે તમારી પ્રોડક્ટમાં શું ચાલે છે, અનબોક્સિંગ ઓફ ધ પ્રોડક્ટ, મેન્યુફેક્ચરિંગ, ફેક્ટરી, ટીમ વર્ક, તમે બુક વાંચો છો, એવરીથિંગ કેન બી અ સ્ટોરી. એવરી મોમેન્ટ ઇઝ અ સ્ટોરી, રાઈટ? સો અપલોડ ધીસ થિંગ્સ. લાઈવ કરો. લાઈવ હેઝ અ વેરી ગુડ એન્ગેજમેન્ટ. ઇન્સ્ટાગ્રામ લાઈવ, યુટ્યુબ લાઈવ હેઝ અ વેરી ગુડ એન્ગેજમેન્ટ રેશિયો. આ બધી એક્ટિવિટીઝ તમે કરો, રાઈટ? અને લાસ્ટ ઇઝ ઓફકોર્સ યોર bloggers and influencers and reviews, ratings and testimonials, that is called earned media. એટલે કે તમે તમારું પ્રોડક્ટ અને સર્વિસ આપી દીધા પછી એક્સેપ્ટ મની આપણે શું અર્ન કરીએ? ગુડવિલ. સમવન શુડ વાઉચ ફોર યુ. કોઈ તમારા માટે બોલે છે, બોલવું જોઈએ. પોતે કેટલું બોલશું પોતાના માટે? લેટ અધર્સ સ્પીક. ઓકે, સો આ કોલેબોરેશન બહુ જરૂરી છે. ધેટ ઇઝ મતલબ ત્યાં યુજીસી પણ આવી શકે, રાઈટ? હા, એટલે યુજીસી ઇઝ નોટ પાર્ટ ઓફ દેટ. યુજીસી ઇઝ ઓર્ગેનિક માર્કેટિંગ. ઓકે. બીકોઝ યુજીસી આપણે એક સિનારીઓ બેઝડ માર્કેટિંગ છે કે જેમાં આપણે લોકોના સીનને આપણે રિલેટ કરીએ છીએ, ડેલી લાઈફને રિલેટ કરીએ છીએ. સો દેટ ઇઝ ઓર્ગેનિક માર્કેટિંગ. અર્ન્ડ મીડિયામાં આવશે તમારું ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, ટેસ્ટિમોનિયલ્સ, રિવ્યુઝ, રેટિંગ્સ. આ કરો. Influencers should be the critical part of your marketing activities. બહુ બધા લોકો જ્યારે ઇન્ફ્લુએન્સર્સ મતલબ એક માઇન્ડસેટ એસએમઈ બિઝનેસ અને એમએસએમઈ બિઝનેસમાં એવો પણ છે કે ઇન્ફ્લુએન્સર્સને હાયર કરી દીધા એ જ વિડીયોને એક આખું વર્ષ ચલાવશે. આઈ નો ધ બ્રાન્ડ્સ કે જે એક જ ઇન્ફ્લુએન્સર્સ પાસેથી મલ્ટિપલ ટાઈમ્સ વિડીયોઝ બનાવશે. સો વોટ શુડ બી ધ માઇન્ડસેટ કે મારે ઇન્ફ્લુએન્સરને ક્યારે લાવવા જોઈએ અને એને રોટેશન કરાવવા જોઈએ કે એક વસ્તુ રિપીટ કરાવવું? મતલબ તમારું થોડીક એક્સપર્ટીઝ મારે જોઈએ છે ત્યાં. See, if the influencer is that big, તમે કોઈ મોટા ઇન્ફ્લુએન્સર સાથે તમે ટાઈપ કર્યું છે જેની ગુડવિલ ઓર જેનો ઇન્ફ્લુઅન્સ લોકોમાં છે, વર્ષોથી છે, સાલ છે ઓર લોંગ ટાઈમથી છે, ઓફકોર્સ યુ કેન યુઝ ધેર કોન્ટેન્ટ. તમે એને એડ્સમાં પણ યુઝ કરો. અને વેન એડવર્ટાઇઝમેન્ટ્સમાં જ્યારે તમે ઇન્ફ્લુએન્સરના વિડીયોઝ અને કોન્ટેન્ટ મૂકો છો ને, દેટ વર્ક્સ વેરી વેલ. ઇનફેક્ટ તમે દરરોજ નવા લોકો સુધી પહોંચો છો ને એડ્સમાં. સો વેન યુ આર રીચિંગ ટુ ન્યૂ પીપલ, એના માટે તો આ કોન્ટેન્ટ નવો જ છે. સો યુ કેન યુઝ ઇટ ફોર લોંગ ટાઈમ. બટ જ્યારે તમારી પ્રોડક્ટ એવી છે કે જ્યારે તમારી વસ્તુ એવી તમારે માર્કેટમાં હાવ ઊભો કરવો છે દેટ લોટ ઓફ પીપલ આર યુઝિંગ માય પ્રોડક્ટ, આખું ઇન્ડિયા અમારી પ્રોડક્ટ યુઝ કરે છે ફોર એક્ઝામ્પલ, તો તમારે મલ્ટિપલ ઇન્ફ્લુએન્સર્સને ઇન્વોલ્વ કરવા જોઈએ. અને ત્યારે તમારે બીકોઝ લોકોનું વ્યુઅર્સનું માઇન્ડસેટ શું હોય કે જો આ બધા વાપરે છે ને તો એનો મતલબ આ સારું છે. પ્રૂવન બાય પીપલ, એવરીવન. એ પણ તો એના માટે આ માઇન્ડસેટ જરૂરી છે કે ત્યારે તમારે મલ્ટિપલ ઇન્ફ્લુએન્સર્સને ઇન્વોલ્વ કરવા જોઈએ ફોર ધ ગ્રેટ ઈ કોમર્સ એન્ડ D2C બ્રાન્ડ્સ ઓર B2C બ્રાન્ડ્સ ઇન ઈ કોમર્સ, જે લોકો મોટા પાયા પર પોતાનું એક્સપેન્શન ઓર હોરાઇઝન ઓર વિઝન લઈને બેઠા છે. આઈ ઓલવેઝ ટેલ ધેમ લાઇફસ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખાસ વીકલી 1 ઇન્ફ્લુએન્સર કરવું જોઈએ. ઇફ યુ હેવ ગ્રેટ બજેટ, ઇફ યુ હેવ ગુડ પ્રોડક્ટ, તમે બાર્ટરમાં ડીલ કરી શકો છો. ઇફ યુ આર સ્માર્ટ ઇનફ ટુ ક્રેક ધ ડીલ. એ એક આર્ટ છે. બાર્ગેનિંગ કરવાની અંદર આપણે જેટલું માસ્ટરી છે ને એટલું બાર્ટરની અંદર પણ કરી શકાય છે. I know it is an art to represent your brand and your content and your product in a way કે સામેવાળો તમારી સાથે બાર્ટર કરે. ડેફિનેટલી. અને મેં આવા બહુ ઇન્ફ્લુએન્સર્સને જોયા પણ છે કે ફેન્સી અમાઉન્ટ ચાર્જ કરે છે પણ કોઈક એવી પ્રોડક્ટ કે એવી બ્રાન્ડ સાથે બાર્ટરની અંદર વર્ક કરે છે, કર્યું હોય છે. અને દેટ ઇઝ બીકોઝ કે એ લોકોને કદાચ ઇન્વાઇટ એ રીતે મળ્યું હોય, એ લોકો સાથે કમ્યુનિકેશન એ રીતે થવામાં આવ્યું હોય. સો ઓફકોર્સ એ બહુ ઇટ્સ એન આર્ટ. એ તમારી અંદર જો હોય તો તમે સારા ઇન્ફ્લુએન્સર સાથે બાર્ટર પણ કરી શકો છો. એન્ડ બટ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઇઝ અ વેરી ઇન્ટિગ્રલ પાર્ટ. એન્ડ ઇન્ફ્લુએન્સર્સ કેન બ્રિંગ ઓડિયન્સ એઝ વેલ, કે એમની પાસે બહુ સારું ઓડિયન્સ છે તો એ તમને લઈને આવી શકે. જ્યારે આપણે ઓડિયન્સની વાત કરતા હોઈએ ને ત્યારે એન્ટરપ્રિન્યોરનું એક સમય એવું માઇન્ડસેટ થઈ જાય કે ભાઈ મારા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં આટલા ફોલોઅર્સ હોવા જોઈએ, આટલી લાઇક્સ તો આવી જોઈએ. આવું એક્સપેક્ટ કરવા માંડે એ પોતાની માર્કેટિંગ ટીમ અથવા તો એજન્સી સાથે. સો ઇઝ ધેટ રાઇટ ઓર રોંગ? સી ટેલ મી વન થિંગ. હું ઇન્સ્ટાગ્રામ પર આજે નવું અકાઉન્ટ બનાવું છું, મારા 0 ફોલોઅર્સ છે અને હું પોસ્ટ કરું છું.
ઇટ વિલ રીચ ટુ સમ પીપલ ઓર નોટ. યા જશે 100% નોન જશે. ફોલોઅર સુધી જશે ઇન્સ્ટાગ્રામ તો 0 ફોલોવરમાં બી જો તમારો કોન્ટેન્ટ લોકો સુધી પહોંચે છે તો વાય યુ આર રનિંગ બિહાઇન્ડ ધ નંબર ઓફ ફોલોઅર્સ. સેકન્ડ, મારા ઇન્સ્ટાગ્રામ ઉપર માની લો કે 10,000 ફોલોવર છે અને હું પોસ્ટ મૂકું છું, તો શું એ 10,000 લોકોને 100% 10,000 ને પહોંચશે એવી કોઈ ગેરંટી છે? ઇન્ટરેસ્ટેડ નહીં પણ હોય ને, પહોંચશે જ નહીં. અલ્ગોરિધમ લોકો સુધી પહોંચાડશે જ નહીં. એ નોન ફોલોઅર સુધી વધારે પહોંચાડવામાં મદદ ઓકે, કરશે. તો જ્યારે તમારો કોન્ટેન્ટ એ 10,000 સુધી પહોંચતો જ નથી, તમારા બધા ફોલોઅર સુધી પહોંચતો જ નથી, વાય આર યુ રનિંગ બિહાઇન્ડ ધ નંબર ઓફ ફોલોઅર્સ? એવું તો છે જ નહીં કે નંબર ઓફ ફોલોઅર્સ હોય તેટલા તમને એટલા લોકો સુધી વધારે પહોંચશે, એવું તો છે જ નહીં. કદાચ એવું માઇન્ડસેટ ત્યાં હોઈ શકે કે નંબર્સ ઓફ ફોલોઅર વધારે તો અચ્છા આની બહુ મોટી બ્રાન્ડ છે. યસ, એકચ્યુઅલી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ અને ધીસ ઇઝ ધ માઇન્ડસેટ. એટલે એની પર પછી ફોકસ પણ એટલું જ કરવું જોઈએ. લોકોનું માઇન્ડસેટ છે, આ શું છે? આ વ્યુઅર્સનું માઇન્ડસેટ છે. સો વ્યુઅર્સ એઝ અ માઇન્ડસેટ કે આ બ્રાન્ડના વધારે ફોલોઅર્સ છે તો મે બી ધીસ ઇઝ અ ગુડ બ્રાન્ડ, રિલાયેબલ બ્રાન્ડ, લાંબા ટાઈમથી છે બ્રાન્ડ, અને એના માટે આપણે કરવું પડે છે. આ હું ના નથી પાડતી, ફોલોઅર્સની પાછળ એટલું જ ભાગો પડે કે જેટલું એનું ઇમ્પોર્ટન્સ છે. એને એટલું ઇમ્પોર્ટન્સ એટલું જ છે કે લોકોનું માઇન્ડસેટ એવું છે, બસ એના માટે જ તમે ભાગો. બાકી નથી તમારા સેલ્સ પર ફરક પડવાનો, નથી તમારી કોઈ રીચ પર ફરક પડવાનો, કારણ કે એ બધી જ વસ્તુ માટે યુ હેવ ટુ ગો ફોર ધ પેડ મીડિયા, ને તમે એમાં અનલિમિટેડ લોકો સુધી પહોંચી શકો છો. ડેફિનેટલી. સો ડોન્ટ રન બિહાઇન્ડ ધ નંબર ઓફ ફોલોઅર્સ ઇન ધેટ વે. ને સેકન્ડ તમારો ક્વેશ્ચન હતો અબાઉટ ધ પોસ્ટ. આ બહુ જ ખોટી મિથ અને એક્સપેક્ટેશન છે લોકોની. સો પ્લીઝ ડોન્ટ રન બિહાઇન્ડ ધ પોસ્ટ, લાઈક પોસ્ટ પર શેર એન્ડ ઓલ. યા એન્ગેજમેન્ટ. શું મળી જવાનું છે? કશું જ નહીં. એક પોસ્ટ ઉપર મારા વધારે લાઈક હશે તો શું થઈ જવાનું છે? નથિંગ ઇઝ ગોના હેપન. સો ફોકસ ઓન અધર ગુડ એક્ટિવિટીઝ લાઈક પેડ પ્રમોશન, જ્યાંથી તમારો બિઝનેસ થાય છે. થવાનો છે. ઓકે, સો ડોન્ટ રન બિહાઇન્ડ ઇટ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમ કે વેન વી વર ટોકિંગ, આપણે જનરલી ડિસ્કસ કરતા હતા ત્યારે, કે એમેઝોનના ફેસબુક પેજ ઉપર જઈને જોજો 10 મિલિયન લાઈક અને ફોલો છે, અને એના પોસ્ટ ઉપર જઈને તમે એન્ગેજમેન્ટ જોજો 150, 200, 300 પોસ્ટ લાઈક. ઓન એવરેજ આટલા છે. હા, तो जरे 10 मिलियन से 200, 200, 300 एमेઝોન ના મળે છે, તો ભાઈ હમ તો કિસ ખેત કી મૂલી હે. અને ફરક પણ શું પડે છે? સો આ જ બધી વસ્તુ છે, રાઈટ એક્સપેક્ટેશન, રાઈટ માઇન્ડસેટ. મતલબ એ જ ક્વેશ્ચન્સ હતા કે ભાઈ લોકો ના માઇન્ડસેટ છે ને, તો એ માઇન્ડસેટ સુધરે. બીકોઝ આઈ નો કે જે ટ્રાન્સફોર્મેશન બિઝનેસનું કરવું જોઈએ તો એટલા લોકોના બહુ બધાના ક્વેશ્ચન્સ છે, બટ એ ક્વેશ્ચન્સ યા તો કોઈને પૂછતા નથી, યા તો એ ChatGPT ને પૂછે છે તો રાઈટ રીતે નથી પૂછી શકતા, અથવા તો જે એક્સપર્ટ્સ છે ત્યાં સુધી આ જતું જ નથી, અને ત્યાં એક બેરિયર છે, અને એ જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. બટ સપોઝ કે કોઈને ડિજિટલ માર્કેટિંગ કરવું હોય અથવા તો પોતાનું સ્ટાર્ટ કરવું, તો હાઉ દે કેન સ્ટાર્ટ? સો એઝ અ કરિયર યુ આર આસ્કિંગ? નો, ફોર ધ સેલ્સ ઓનલી. સેલ્સ એન્ડ લીડ. યા. ઓકે, સો ફોર એની બિઝનેસ ઓનર એ લોકોએ કઈ રીતે ડિજિટલ માર્કેટિંગ શરૂ કરવું છે? ચૂઝિંગ ધ રાઇટ પ્લેટફોર્મ, હેવિંગ અ રાઇટ નોલેજ. પહેલા પોતાને થોડુંક નોલેજ તો હોવું જ જોઈએ, એટલે તો જ તમે સાચા બેન્ચમાં KPIs જેમ કે આપણે વાત કરીએ એ બધું સેટ કરી શકશો. સો હેવિંગ અ રાઇટ નોલેજ, આઈડેન્ટિફાઈંગ ધ રાઇટ ટાર્ગેટ ઓડિયન્સ. તમારી ટાર્ગેટ ઓડિયન્સ કઈ છે, આની ક્લેરિટી જો નહીં હોય ને તો તમે ગમે તેટલા પૈસા નાખી દો ડિજિટલ માર્કેટિંગમાં, ગમે તેટલા કોન્ટેન્ટ ક્રિએટ કરી લો, કશું જ નહીં થાય. કારણ કે તમને તમારો વ્યુઅર કોણ છે, એની માઇન્ડસેટ શું છે, એની સાયકોલોજી કેવી છે, એ કેવા મૂડથી ઇન્સ્ટાગ્રામ જોઈ છે, કેવા મૂડથી યુટ્યુબ જોઈ છે, આ બધી જ વસ્તુ બહુ મેટર કરે છે, અને તમે એને નિગ્લેક્ટ કરો છો તો યુ વિલ નોટ હેવ અ સક્સેસ. હેવિંગ અ રાઇટ ટીમ. ઓકે, ઘણા લોકો મિસ્ટેક કરે છે હેવિંગ એન ઇન હાઉસ ટીમ, અને એક જ માણસ રાખે. એ ટીમ નથી, એ વ્યક્તિ છે. એ વ્યક્તિ છે. How can that team or that person can be a creative also and a strategic also? હું આના માટે લોકોને ઘણી વખત રાઇટ કાઉન્સેલિંગ કરતી હોઉં છું કે ડિજિટલ માર્કેટિંગના ઇનહાઉસ એક પર્સનને બેસાડવા કરતા તમે એટલામાં જ કોઈ એજન્સી રાખો, બીકોઝ યુ વિલ હેવ અ ટીમ ઓફ પીપલ વર્કિંગ ઓન યોર પ્રોજેક્ટ, જેની દરેકની પોતાની એક્સપર્ટીઝ છે. કોન્ટેન્ટ વાળો ખાલી કોન્ટેન્ટ કરે છે, ક્રિએટિવ વાળો ક્રિએટિવ કરે છે, સ્ટ્રેટેજિસ્ટ કરે છે, સો ટેકનિકલ વાળો માણસ ટેકનિકલ કરે છે. યુ આર ગેટિંગ ધ સેમ અમાઉન્ટમાં તમને મલ્ટિપલ પીપલ અને એક્સપર્ટીઝ મળે છે. સો આ બધી જે ભૂલો છે તે નહીં કરો, અને સ્ટાર્ટ વિથ અ માઇન્ડસેટ કે ભાઈ રાઈટ માઇન્ડસેટથી શરૂ કરો કે મારે લોંગ ટાઈમ કરવું છે, પેશન્સ રાખીને કરવું છે, ટ્રાયલ એરર માટે હું તૈયાર છું. કરેજ છે કે નહીં? 80-20 રૂલ. ઓકે, 80-20 રૂલ આપણી લાઈફના બધા જ જગ્યાએ લાગે, અને માર્કેટિંગમાં પણ એ અપ્લાય થાય છે. સી હું ઓલવેઝ બધાને કહેતો છું, આપણી લાઈફના
80% time we are not productive. Yeah. 80% clients are blood eater clients. Okay, they are not profitable clients. Sorry, મારા કોઈ client સાંભળતો હોય. But yeah, I mean that's the reality. 80% of your friends and family, સમાજના so called કોઈ જ કામના નથી. Yeah. Okay, ખાલી 20% વસ્તુઓ જ કામ છે. Hmm. Same happens in your marketing activities. 80% marketing activities will not give you result. Hmm. એ ફેલ થશે. બટ જે 20% છે ને, એ તમને બૂસ્ટ કરે. એ તમારું બધું જ કાઢી લેશે. Yeah. બટ ડોન્ટ થિંક કે હું 20% એફર્ટ્સ કરું ને તો એમાં 20-80 લાગી છે તો 4% 4% જ રિઝલ્ટ આવશે. બીકોઝ લોકો ત્યાંથી આને જો વિચારે કે ભાઈ હું 20% એફર્ટ કરવાથી મારો 80% રિઝલ્ટ મળશે, તો ત્યાં આ રિવર્સ છે. એક્ઝેક્ટલી 100% એફર્ટ કરો બટ એક્સપેક્ટેશન 20% ની જ રાખો કે એ જ સક્સેસ થશે. ફેલિયરથી નહીં ડરો, આમાં નવી નવી એક્સપેરિમેન્ટ કરવાથી નહીં ડરો. આ બધી વસ્તુના રાઈટ માઇન્ડસેટથી ટીમ સાથે તમે ચાલુ કરો, લોંગ વિઝન સાથે અને કોન્ટેન્ટની ક્લેરિટી સાથે. એક્ઝેક્ટલી. एज अ ब्रांड आप कहना क्या चाहते हो? એક્ઝેક્ટલી. Don't have a confusing sentences, don't have a confusing messages to your viewers. Have a straight clear cut sentence and a straight clear cut content કે જેમાં લોકોને સમજ પડી જાય ઇઝીલી કે તમે શું કહેવા માંગો છો. એક્ઝેક્ટલી. સો આ બધી વસ્તુ પર જો ધ્યાન રાખવામાં આવશે તો રાઇટલી તમને 100% સક્સેસ મળશે જ. ડેફિનેટલી. સપોઝ કે કોઈ બિઝનેસ ઓનર પોતાની બ્રાન્ડ માટે ડિજિટલ માર્કેટિંગ કરાવે છે, કોઈ એજન્સીને જ રાખે છે એઝ યુ સેડ, રાઈટ? તો એમને એમના ફોલોઅપ માટે કયા કયા ટર્મિનોલોજી સમજવા જોઈએ, લાઈક ROAS એન્ડ CTRs, રાઈટ? તો મારે એ સમજવું છે ને એ શા માટે સમજવું પડે અને એમનાથી એનું આગળનું ફ્યુચર અથવા તો આગળની સ્ટ્રેટેજીસ કઈ રીતે ડિફાઇન થશે? દેટ આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યુ. સો વેરી ગુડ ક્વેશ્ચન અને વેરી રાઇટ ક્વેશ્ચન. મને બહુ ઓછા પોડકાસ્ટમાં લોકોએ આ પૂછ્યું છે એન્ડ યુ આર વન ઓફ ધેમ. સો આઈ એમ વેરી હેપી કે લોકો સુધી આ મેસેજ પહોંચશે. That every business owner should focus on first of all, of course, your reach impression. હવે ઘણા લોકો રીચ સમજે છે પણ એની પણ રાઇટ ડેફિનેશન કોઈને નથી ખબર. સો રીચ ઇઝ સમથિંગ દેટ ઇઝ નંબર ઓફ યુનિક પીપલ યુ આર રીચિંગ. બટ ટ્રસ્ટ મી, એક વખત કોઈને પણ ઓનલાઈનમાં કંઈ પણ તમારો કોન્ટેન્ટ પહોંચી જશે તો દે આર નોટ ગોઈંગ ટુ રિમેમ્બર યુ ઓર દે આર નોટ ગોઈંગ ટુ રિકોલ યુ. એનાથી કંઈ જ ફરક નથી પડી જતો. સો ધ ફોકસ શુડ બી ઓન ઇમ્પ્રેશન કે મને એને રિપીટેડલી માણસને કેટલી વાર મારો કન્ટેન્ટ દેખાયો. સો ઇમ્પ્રેશન ઉપર ફોકસ કરો. CTR ઉપર ફોકસ કરી શકો છો, દેટ ઇઝ ક્લિક થ્રુ રેટ, કે મારા આઉટ ઓફ ધ ટોટલ ઇમ્પ્રેશન જે થઈ તેમાંથી મને કેટલા પર્સન્ટેજ લોકોએ ક્લિક કર્યું. ઓકે, સો નંબર ઓફ ક્લિક્સ કેટલી આવે છે, એટલે કે મારા કન્વર્ઝન શું આવે છે. તમારા સપોઝ ઇફ યુ આર હેવિંગ અ વેબસાઇટ, તો તમારું પિક્સેલને એનાલાઇઝ કરો કે તમારી વેબસાઇટ ઉપર કેટલા લોકો હોમ પેજ પર આવ્યા, કેટલા લોકોએ એડ ટુ કાર્ટ કરી પ્રોડક્ટ, ક્યાંથી ડ્રોપ થઈને કેટલા ઇનિશિયેટ ચેકઆઉટ કર્યું, પછી ડ્રોપ થઈને પરચેસ કેટલાય કર્યું. હવે આમાં જો વધારે ડ્રોપ રેશિયો રહેતો હોય તો ક્યાં પ્રોબ્લેમ છે? મારી વેબસાઇટના ફ્લોમાં પ્રોબ્લેમ છે, ક્યાં પ્રોબ્લેમ છે? આઈડેન્ટિફાઈ, A/B ટેસ્ટિંગ કરો. ઓકે, આને A/B ટેસ્ટિંગ પણ કહેવાય. એટલે A/B ટેસ્ટિંગ ઇન ધ સેન્સ કે તમે બે વસ્તુને ટ્રાયલ કરો. આજે આ વેબસાઇટનું લેન્ડિંગ પેજ વર્સિસ તમે થોડાક ટાઈમ બીજું ચલાવો અને તમે ટ્રાય કરો કે તમને વધારે રિઝલ્ટ ક્યાંથી મળે. ROAS is very important, return on ad spend. અને ROI is also very important, કે return on total investment of marketing activities. આ બંને લોકોએ સમજવું જોઈએ. ઓફકોર્સ CAC, CAC એટલે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ કેટલી આવે છે, એક નવો કસ્ટમર બનાવવાનું મને કેટલા રૂપિયા લાગે છે. આ અહીંયા કોઈ કેલ્ક્યુલેટ જ નથી કરતું અને દેટ્સ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. ઓકે, અને ઓફકોર્સ આઈ અન્ડરસ્ટેન્ડ કે ઘણા બિઝનેસીસમાં એવરીથિંગ ઇઝ નોટ ટ્રેકેબલ, તો એ પણ એક્સેપ્ટ કરીને ચાલો. ફોર એક્ઝામ્પલ, આઈ વર્ક વિથ લોટ ઓફ સ્કૂલ્સ. તો સ્કૂલમાં કોઈ ઓનલાઈનમાં એડમિશન એટલે ઓનલાઈનમાં એડ જોઈને ત્યાંથી કોઈ ઓનલાઈન એડમિશન નથી લેવાનું. સો પીપલ વિલ, એટલે એ ખાલી ટ્રિગરિંગ પોઈન્ટ છે. તો એ ટ્રિગરિંગ પોઈન્ટમાં તમારે એટલું જ મેજર કરવું જોઈએ કે હું કેટલા લોકો સુધી પહોંચ્યું, એટલે કે મારી રીચ અને ઇમ્પ્રેશન કેટલી છે, મારે ત્યાં સ્કૂલમાં વોકિંગ્સ કેટલું થયું, ઇન્ક્વાયરીઝ જનરેટ કેટલી થઈ. તો હેવિંગ એન રાઇટ એક્સપેક્ટેશન ફ્રોમ ધ માર્કેટિંગ, લુકિંગ એટ યોર ઓન બિઝનેસ, બિઝનેસની સેન્સિટિવિટીને પણ એક્સેપ્ટ કરો. આજે 999 ની કાજલ લેવી હોય ને, ઓનલાઈનમાં કોઈ પણ છોકરીઓ રેશ બાઇંગ કરી લે. ઓકે, બટ 49 રૂપીઝનું સેનિટરી પેડ લેવું હોય તો નહીં. સેન્સિટિવિટી ઓફ ધ બિઝનેસ. સો એક્સેપ્ટ ધીસ થિંગ્સ. આ બધી વસ્તુને એક્સેપ્ટ કરવું જોઈએ. સો આ ટર્મિનોલોજીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ગૂગલ એનાલિટિક્સ ચેક કરો, તમારું બાઉન્સ રેટ વેબસાઇટનો કેટલો છે, એટલે કે લોકો આવ્યા ને 3 સેકન્ડ પણ નહીં રોકાયા અને ચાલ્યા ગયા. ઇફ દેટ ઇઝ મોર, તો દેર ઇઝ સમ પ્રોબ્લેમ વિથ યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ યોર વેબસાઇટ.
ક્યાં તો લોડિંગ વધારે છે ક્યાં તો તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલી સારી સારી નથી નથી સો યુ હેવ ટુ વર્ક ઓન દેટ તમારો યુઝર જર્ની એક્સપિરિયન્સ કેટલો છે તમારી વેબસાઇટનો કે લોકો તમારી વેબસાઇટ પર આવે છે કેટલો ટાઈમ રોકાય છે ક્યાં ક્યાં ક્લિક કરે છે કયા પેજીસને ટ્રાવેલ કરે છે આ બધી વસ્તુ પર ધ્યાન આપવી જોઈએ ગેટ ઇટ સો યા લોટ ઓફ થિંગ્સ હવે ડિપેન્ડ્સ ટુ સિનેરિયો ઓલ્સો કે તમારું જો વિડીયોઝને તમારે વાયરલ કરવાનું માઇન્ડસેટ હોય તો તમારે પછી વિડીયો વ્યૂઝ પર ફોકસ કરવો જોઈએ થ્રુ પ્લે પર ફોકસ કરવો જોઈએ રિપીટ કસ્ટમર્સ પર ફોકસ કરવો જોઈએ આ બધી વસ્તુ પણ જોવી જોઈએ હવે તમે મને હમણાં જે રીતે કહ્યું કે વેબસાઇટ પર લોકો આઈ એમ સોરી બહુ બધા ટેકનિકલ ટર્મ્સ અને ના, જાર્ગન્સ આવ્યા હોય એ જાર્ગન્સ ને જો આપણે હવે ડીકોડ કરવા માંગુ છું કે Okay, ભાઈ fine. Yeah. લાઈક વન બાય વન જે રીતે હમણાં તમે મને કહ્યું વેબસાઇટ્સ પર આટલા ટાઈમ લોકો મને જુએ છે તો લેટ્સ ડિલિવર કે લોકોને આઈડેન્ટિકલ રેશિયો શું હોય આપણે વન બાય વન જઈએ બધા જાર્ગન્સ ઉપર દેટ ઇઝ ફર્સ્ટ CTR રાઈટ ક્લિક થ્રુ રેટ આઈડેન્ટિકલી કોઈ પણ કેમ્પેઇન માટે કેટલો હોવો જોઈએ So CTR is out of your total impression, કેટલા percentage of unique people have clicked on the ad. Okay, that is ideal between 1 to 3%. 1 to 3 અને એ 1 to 3 અગર નથી આવતો તો શું માર્કેટિંગ કેમ્પેઇન ની અંદર ચેન્જ કરવું yes so આપણે એમાં મલ્ટિપલ વસ્તુ જોવી પડે ક્યાં તો રાઈટ ઓડિયન્સ નથી ઓડિયન્સ રાઈટ છે તો કદાચ કોન્ટેન્ટ રાઈટ નથી અને આ બંને વસ્તુ રાઈટ છે તો કઈ બાહ્ય પરિબળ એવું છે કે કોઈ બહારથી વસ્તુ એવી છે કે જેના લીધે કેમ્પેન્સ આર નોટ હિટિંગ રાઈટ ઘણી વખત લોકોએ ઓબ્જેક્ટિવ્સ ખોટા સિલેક્ટ કરી લીધા છે એટલે કે ફોર એક્ઝામ્પલ હું મારી મમ્મી જેવી એજના લોકોની વાત કરું સો મારો ટાર્ગેટ ઓડિયન્સ છે 45 પ્લસ ઓર 40 પ્લસ લોકો અને તમે એમને લીડ જનરેશન એડ રન કરો છો કે જેમાં તમે એમને એક્સપેક્ટ કરો છો કે દે વિલ સેન્ડ અ ફોર્મ ફિલ કરશે નામ નંબર ઈમેલ એડ્રેસ આપશે નોટ પોસિબલ એ લોકો બિચારા અત્યારે એ સ્ટેજમાં છે કે દે આર હેઝિટન્ટ એ લોકો ટેકનોલોજી અપડેટ એડોપ્ટ કરે છે અને દે આર સ્કેર્ડ કે મારી કોઈ ઇન્ફોર્મેશન લીક થઈ ગઈ મારાથી કઈ ભૂલ થઈ ગઈ તો સો આ ટાઈમે લીડ જનરેશન કેમ્પેન્સ વુડ નોટ વર્ક વિથ સો તમારે ઓડિયન્સને સમજીને તમારો ઓબ્જેક્ટિવ પણ રાઈટ સેટ કરવા જોઈએ આ બધી પોસિબલ વસ્તુઓ છે દેર કેન બી મોર ઓલ્સો બટ પોસિબલી આ ત્રણેક વસ્તુ પર ધ્યાન આપે તો CTR કેન બી ઇમ્પ્રુવ ઓકે સો CTR 1 થી 3% 3% ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ સ્ટેન્ડર્ડ યા ઓકે અને જો આનાથી વધારે આવે છે તો વેલ એન્ડ ગુડ યા પછી તમે મને કીધું ROAS રાઈટ તો રિટર્ન ઓન એડ સ્પેન્ડ યસ તો એ કેટલું હોવું જોઈએ આઈડેન્ટિકલ સી ROAS ઇઝ રિટર્ન ઓન એડ સ્પેન્ડ ઓકે એટલે કે તમારે ટોટલ એડવર્ટાઇઝમેન્ટ્સમાં જેટલા પૈસા ખર્ચા છે દેખીતા ખાલી એડ્સની પાછળ ગૂગલ એડ યુટ્યુબ એડ સ્પોટીફાઈ પર એડ કરી કોઈ પણ અને એમાંથી તમારું ટર્નઓવર કેટલું થયું છે નોટ ધ પ્રોફિટ ટર્નઓવર કેટલું જનરેટ થયું છે દેટ ઇઝ ધ રેશિયો ઓકે નાઉ આમાં એકચ્યુઅલી દરેક બ્રાન્ડનો અલગ હોય છે ડિપેન્ડ્સ ઓન ધ પ્રોફિટ માર્જિન અને રિટર્ન રેશિયો ઓકે ટિકિટ સાઇઝ એઝ વેલ હા ટિકિટ સાઇઝ એઝ વેલ ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે તમારું ROAS અમુક બ્રાન્ડનો ROAS 4 પર બી દે આર હેપી અમુક બ્રાન્ડ્સમાં 6 સુધી દે આર નોટ હેપી ઓકે તો અમુક ડિપેન્ડ્સ બેઝિકલી તો તમને તમારા બિઝનેસનું પડતર કિંમત જેને આપણે કહીએ છીએ તો પડતર કિંમત ખબર હોવી જોઈએ તમને તમારા બિઝનેસના પ્રોફિટ માર્જિન્સ ખબર હોવી જોઈએ રિટર્ન કોસ્ટ ખબર હોવી જોઈએ ને તમારું પ્રોફિટ કેટલું બચે છે અલ્ટી એન્ડ હાથમાં એ કેલ્ક્યુલેશન હશે તો તમે રાઈટ ROAS ના માટેની કમ્પેરિઝન કરી શકશો એક્ઝેક્ટલી કે હું સાચા માર્જિન પર ચાલુ છું કે નથી બહુ બધા લોકોનો ક્વેશ્ચન્સ એવો પણ હોય કે સી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક છે એ વેસ્ટર્ન કન્ટ્રીમાંથી બન્યું છે ને વેસ્ટર્ન કન્ટ્રીના લોકો માટે ફર્સ્ટ બન્યું છે તો બહુ બધા ટેક્ટિક્સ છે કે સપોઝ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર આપણે જ બધી ડિટેલ્સ કોઈકના ફેસબુકમાં એ હજી સ્ટુડન્ટ હશે ભલે અત્યારે મિલિયનિયર હોય બટ એ હજી સ્ટુડન્ટ જ હશે પીપલ આર નોટ અપડેટિંગ ધેર ઇન્ફોર્મેશન યા સો ઇઝ ધેટ વર્કિંગ રાઈટ કે આપણે કોઈ પણ આઈડેન્ટિકલી કસ્ટમરને આપણે ટાર્ગેટ કરીએ છીએ ઓડિયન્સ ટાર્ગેટ કરીએ છીએ તો એ રાઈટ ડિરેક્શનમાં જ જશે 80% યસ ઓકે 20% નો કારણ કે એઝ યુ રાઇટલી સેડ કે લોકોએ સાચી ઇન્ફોર્મેશન અપડેટ નથી કરી બટ લેટ મી ટેલ યુ ધ ટ્રુથ તમને શું લાગે છે આ પ્લેટફોર્મ્સ આપણે આપેલી ઇન્ફોર્મેશન પર ડિપેન્ડેડ છે નથી પ્લેટફોર્મ્સની પાસે છે ને આપણી પાસે ઇન્ફોર્મેશન નહીં હોય ને એટલે બધી જ લોકોની ઇન્ફોર્મેશન બધા જ લોકોની ડે રૂટીનની આખી ઇન્ફોર્મેશન આ પ્લેટફોર્મ્સ આર ટ્રેકિંગ યુ આપણે સવારે ઉઠીને કેટલા વાગે ઉઠો છો કેટલા વાગે સોશિયલ મીડિયા જોઈએ છે ક્યાં જઈએ છે કયા રસ્તેથી જઈએ છે કયો ફોન વાપરીએ છીએ 4G વાઈફાઈ સ્પોટ તમે કઈ જગ્યાએ ચેકિંગ કરો છો એવરીથિંગ દે નો યુ અબાઉટ યોર સેલ્ફ આઈ મીન I don't know the right or wrong, but લોકો કહે છે કે then your phone is constantly listening you. Yeah, is that right? Alexa is listening you, right? આ બધી વસ્તુ છે. તો આ પ્લેટફોર્મ્સ પાસે accurate information every day, every moment ની છે. So of course right targeting થાય જ છે. But એ right વેમાં લોકોને સમજ પડે જાય ને
તો લોકો આને ક્રેક કરી કાઢે, તો સરસ ક્રેક થશે. તો સમજવું જરૂરી છે એટલા. ઇન જનરલી આપણને ખ્યાલ જ છે કે જે કંઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર આજે થઈ રહ્યું છે ને એ આવનારા 5 થી 10 વર્ષની અંદર ઇન્ડિયાની અંદર થવાનું છે. હવે એ 5 થી 10 વર્ષ પણ નહીં, 2 વર્ષની અંદર જ આવી જાય છે, રાઈટ? સો અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝ આ ડિજિટલ માર્કેટિંગને કઈ રીતે લઈ રહી છે અને એ લોકોનો ટેસ્ટ અને ટ્રેન્ડ શું છે? કેન યુ એક્સપ્લેન? See, over the period of time, we have observed કે વેસ્ટર્ન કન્ટ્રીઝના જે પીપલ આર મોર ટેકી, એટલે ટેકનોલોજી અડોપ્શન બહુ સરસ છે એ લોકો. દે આર વેરી ટેકનો ફ્રેન્ડલી. તો દે હેવ અન્ડરસ્ટુડ કે આ સોફ્ટવેર્સ અને અલ્ગોરિધમ્સ કઈ રીતે કામ કરે છે. એટલે ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ જોઈને એ લોકો અંજાઈ જતા નથી. ઓકે, સો દે રીડ અ લોટ. તે લોકો વેબસાઇટ પર જશે, વાંચશે, કેરફુલી રહેશે. પ્લસ ત્યાંની સિસ્ટમ થોડીક એવી છે કે જ્યાં ફ્રોડ નથી થતું. લોકો પણ ડરે છે, કંપનીઝ પણ ફ્રોડ કરતા ઓછું થાય છે. બેઝિકલી આઈ વુડ નોટ સે નથી થતું, પણ ઓછું થાય છે. સો આ બધા માહોલની વચ્ચે ધોઝ પીપલ આર વેરી રીડિંગ કેરફુલી, માઇન્યુટ અટેન્શન ટુ ડિટેલિંગ જેને કહેવાય, બધું આપે છે. અને ધેન દે ટેક અ ડિસિઝન ઓફ બાઇંગ. એટલે કન્વર્ઝન ત્યાં બહુ સ્લો છે, બટ જે કન્વર્ઝન થાય તો બહુ ઇફેક્ટિવ છે. વેરેઝ હિયર અત્યારે કેવું છે કે ઇન્ડિયામાં ઇટ્સ અ રેશ. લોકો આમ પેલું ગાંડાની જેમ પાછળ પડી ગયા છે. સો વેવ થોડો સ્ટેબલ થશે. મને એવું લાગે છે કે પીપલ વિલ ગેટ સ્ટેબલ. આમાં બધી સ્ટેબિલિટી આવશે. સેમ થિંગ ઇફ આઈ ટોક અબાઉટ એઆઈ ઓલ્સો. ફોરેન કન્ટ્રીઝમાં પીપલ નો દેટ એઆઈ ઇઝ અલ્ટિમેટલી ફેક. ઓકે, ભલે લોકો એઆઈની દુનિયામાં આગળ વધે છે, બટ કેટલું એઆઈને ઇન્કોર્પોરેટ કરવું અને કેટલું નહીં ને એનું એ લોકો રાઇટ ડિસિઝન્સ લે છે. વેરે સ્ટીલ આઈ ફીલ અહીંયા અત્યારે એઆઈનો એટલો બધો ગાંડો હાવ ઊભો થઈ ગયો છે. એન્ડ પેલું કે એનર્જીને કંટ્રોલ કરવી બહુ જરૂરી છે. ડોન્ટ રન બુલી વેમાં એની પાછળ. કારણ કે આઈ ઓલવેઝ સે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇટ ઇઝ અલ્ટિમેટલી આર્ટિફિશિયલ. સો ઇટ કેન નોટ રિપ્લેસ હ્યુમન બ્રેન. અને એઆઈ ટૂલને યુઝ કરવા માટે human has to be more intelligent. If you are dumb, your AI tool will return you dumb answers. Because એ આપણો ઇન્ટેન્ટ છે. એક્ઝેક્ટલી. એ તો તમે જેવા ક્વેશ્ચન પૂછો છો, તમે જેવી રીતે એની સાથે વાત કરશો એવું તમને રિપ્લાય કરે છે. સો તમે ડમ્બ આન્સર પૂછશો કે તમે ડમ્બ ક્વેશ્ચન પૂછો, ઇટ વિલ રિપ્લાય યુ ડમ્બ થિંગ્સ. સો આ બધી વસ્તુને થોડીક એનર્જાઇઝ થશે, સ્ટેબલ થશે, થોડા રેગ્યુલેટ થશે. હજી આપણે ત્યાં હજી મને લાગે છે. અને ધ સ્ટેબિલિટી જે છે ને તે આવશે. એટલે એમાં સ્ટેબિલિટી એવી આવશે કે જે ખરવાવાળા છે ને બધું ખરી જશે. એન્ડ ધેન ધ ઓનલી ક્રીમ વિલ બી ધેર. ઇન્ડિયાની અંદર ડિજિટલ માર્કેટિંગની અંદર કયા કયા એઆઈ ટૂલ્સ અત્યારે યુઝ કરવા જોઈએ, તો એન્ટરપ્રિન્યોર માટે અને માર્કેટિંગ એજન્સી માટે, બંને માટે? એકચ્યુઅલી ટુ નેમ ટૂલ્સ ઇઝ લાઈક લોટ ઓફ ટૂલ્સ આર ધેર. એટલે હું બધા તો નેમ્સ અત્યારે રિકોલ કરીને નહીં લઈ શકતી. બટ ગુડ એઆઈ ટૂલ્સમાં સૌથી પહેલું છે ચેટ જીપીટી. ઓફકોર્સ ચેટ જીપીટી છે. ગૂગલ જેમિની ઇઝ વેરી ગુડ, એ પણ યુઝ કરી શકાય છે. પછી કેનવાના પણ એઆઈ ટૂલ્સ છે. સો કેનવા એઆઈ ઇઝ ઓલ્સો પ્રોડ્યુસિંગ વેરી નાઇસ રિઝલ્ટ. બહુ સરસ રિઝલ્ટ જનરેટ કરે છે. કોન્ટેન્ટ માટે, કોન્ટેન્ટ રાઇટિંગ માટે એઆઈ ટૂલ્સ છે. writing.ai કરીને છે. પછી ઘણા ટૂલ્સ છે. આઈ ડોન્ટ રિકોલ ઇવન ઓલ ધ નેમ્સ, બટ યા આઈ હેવ પુટ ઇટ ઇન માય ઇન્સ્ટાગ્રામ રીલ ઇફ સમવન વોન્ટ્સ ટુ ચેક આઉટ. બટ ડુ યુ થિંક કે એઆઈ એટલું બધું અત્યારે હાવી થઈ રહ્યું છે તો માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ સ્પેસિફિકલી બહુ ઇઝી થઈ જશે ફોર ધ ફ્યુચર? That's what I'm saying. See, easiness from the AI tool is there. But એ ક્યારે ઇઝી હશે જો માણસ એટલો ઇન્ટેલિજન્ટ હશે એને યુઝ કરવા માટે. ફર્સ્ટ ઇઝ ધેટ. સેકન્ડ ઇઝ અલ્ટિમેટલી એઆઈ ઇઝ અ ફેકઅપ થિંગ, રાઈટ? તો એ જે એટલે એઆઈ થી ઇમેજીસ બને છે, હું એની વાત કરું છું સ્પેસિફિકલી, સોરી, કે એઆઈ થી જે ઇમેજીસ અને વિડીયોઝ ને બધું ડેવલપ થાય છે તે ઇટ હેઝ રિયલી મેડ અ લાઈફ વેરી ઇઝી ફોર એવરીવન. બહુ સરસ અને ઇઝી બની ગઈ છે લાઈફ. બટ એનો રાઈટ યુઝ થવો બહુ જરૂરી છે. પછી એનો યુઝ તમે જો આમ પેલું કે ચોડીને ચીકણું કરી નાખ્યું તો ઇટ ઇઝ એ આખું ચૂથાઈ જશે. ઇન્ડિયાની અંદર અત્યારે બહુ બધા આપણે કોન્ટેન્ટ પણ એવા જોઈએ છે કે મોદી પોતે, મતલબ મોદીના અવાજની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રોડક્ટનું બોલાવતા હોય, અમિતાભ બચ્ચનની અંદર ના વોઇસની અંદર કરાવતા હોય, તો ઓબ્વિયસલી એ ફેક લાગે. લોકોનું અત્યારે અટેન્શન કેપ્ચ કરે છે. આઈ થિંક યુ કેન રીસન્ટ એક્ઝામ્પલ ઓફ યુટ્યુબ પોલિસી, કે યુટ્યુબે હમણાં પોલિસી કરી છે કે એઆઈ જનરેટેડ કોન્ટેન્ટ ક્રિએટર્સનું મોનેટાઇઝેશન વિલ બી સ્ટોપ, રાઈટ? સો મેં એમને કીધું કે એ એક સ્ટેબલ થશે હવે, ધીરે ધીરે ખરતું જશે વસ્તુઓ. સો આ ધીરે ધીરે બદલાવ આવશે. લોકો આ સમજશે કે મારે એઆઈ ને એઝ એન આસિસ્ટન્ટ યુઝ કરવાની જરૂર છે. એઆઈ કેન નોટ બી ઓન યોર ફ્રન્ટ ફૂટ. હા ને, એ બહુ જરૂરી છે સમજવું. ગેટ ઇટ.
હવે સપોઝ કે એવા યુથ માટે મારે તમને થોડા ક્વેશ્ચન્સ કરવા છે કે જે D2C બ્રાન્ડ ચલાવે છે તો D2C બ્રાન્ડ સ્ટાર્ટ કરવાના છે, રાઈટ? બિકોઝ અત્યારે આપણે ચાઇનાની અંદર કે જાપાનની અંદર આપણે જોઈએ તો મોસ્ટલી ત્યાં હવે કલ્ચર જ આ થઈ ગયું છે કે ભાઈ બધું જ ઓનલાઈન મંગાવી લો, લોકો જે મતલબ શોપ પર લેવા જવાની હવે કોઈ રિક્વાયરમેન્ટ નથી. કરેક્ટ. ઇન્ડિયાની અંદર આ વેવ અત્યારે આવી છે અને ફ્યુચર પણ ઇન્ડિયાનું એ જ છે. એઝ વી હોસ્ટેડ સમ બિઝનેસ કોચિસ, તો એમનું પણ એવું જ કહેવું છે કે હવે ફ્યુચર D2C બ્રાન્ડનું છે. મોસ્ટલી મેન્યુફેક્ચરર કે અમે જેટલા ક્લાયન્ટ સાથે જોડાયેલા છે ને એ પણ અત્યારે D2C સાથે જ વર્કઆઉટ કરવા માગે છે. તો D2C જ્યારે કોઈ વ્યક્તિ બનાવવા માગે છે તો એમના માટે રાઈટ સ્ટ્રેટેજીસ કઈ હશે? હું તમને કન્ડિશન્સ આપું કે મોસ્ટલી મેં અત્યારે ઇન્ડિયાની અંદર 5 થી 7 એવી બ્રાન્ડને હું ઓળખું છું કે જે D2C જ છે, બટ એમના કેમ્પેઇનની અંદર એ વોટ્સએપ પર જસ્ટ હાય લખવાનું કહે છે. વોટ્સએપ પર મેસેજ આવે અને એને વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે. સો ઇઝ ધેટ રાઈટ? અથવા તો ડાયરેક્ટ કોઈ પણ કેમ્પેઇન થાય છે તો ડાયરેક્ટ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરવું? If your brand can build a trust through online content, ઓકે then direct website is always the best option. ઓકે તમે D2C આપણે કેમ કરીએ છીએ? વચ્ચેની સપ્લાય ચેન કાઢી નાખવી છે, એક્ઝેક્ટલી. રાઈટ? યુ વોન્ટ ટુ ડાયરેક્ટ, અને પ્રોફિટ માર્જિન પણ એટલો વધે છે ને દરેક બ્રાન્ડનો, તો એને તમે વધારે સારી રીતે યુઝ કરી શકો ફોર ધ ગ્રેટ માર્કેટિંગ. અને થોડો ટાઈમ લાગે પણ તમારી વેબસાઇટથી હશે તો એવરીથિંગ વિલ બી ઓટોમેટેડ. બટ તમારા કોન્ટેન્ટમાં ટ્રસ્ટ વેલ્યુ એ આવી જવી જોઈએ. ઇફ ધ કોન્ટેન્ટ ડઝન્ટ હેવ ધ ટ્રસ્ટ વેલ્યુ તો તમને કોઈ હ્યુમન આસિસ્ટન્સની જરૂર પડે, એટલે ત્યારે તમારે વોટ્સએપ, કોલ એ બધું ઇન્ક્લુડ કરવું જોઈએ. અથવા તમારી પ્રોડક્ટ સેન્સિટિવ છે કે બિઝનેસ સેન્સિટિવ છે તો, કે જેમાં કાઉન્સેલિંગની જરૂર છે, સેન્સિટિવિટી ઓફ ધ બિઝનેસ છે, તો કદાચ વોટ્સએપ પર તમે લો તો ચાલે. બટ આઈ બિલીવ કે વોટ્સએપમાં પણ લોકો હેઝિટન્ટ ફીલ કરે, સામેવાળી વ્યક્તિ, કારણ કે પર્સનલ નંબર ઇઝ ગેટિંગ શેર્ડ. Like, I don't like, for example, to share my personal number to every brand. I have second number to share some details. Everybody has that nowadays, કારણ કે otherwise the brand પછી તમારી પર બોમ્બાર્ડ કર્યા કરે છે, રાઈટ? કોલિંગ. કરેક્ટ. સો આઈ થિંક આ વસ્તુને સમજીને તમારે આગળ વધવી જોઈએ D2C બ્રાન્ડે. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ એડ વન થિંગ હિયર, કે એવું હું થોડુંક રિફ્રેન કરીશ કે ઓનલી ઓનલાઈનનું ફ્યુચર છે. સી, બીઇંગ અ પાર્ટ ઓફ ઓનલાઈન ઇન્ડસ્ટ્રી, ઓકે, હું ઓનલાઈન માર્કેટિંગ, મારું તો લાઈફ જ એની પર ડિપેન્ડેડ છે. બટ હાઇબ્રિડ ઇઝ ગોઈંગ ટુ બી ઓલવેઝ ધેર. એટલે કે જે લોકોની ઓનલાઈન પ્રેઝન્સ છે એ એક વખત પછી બિઝનેસની ઇલાસ્ટિસિટી એની ખતમ થઈ જશે. તો એના માટે એ લોકોએ ઓફલાઈન આવવું જ પડશે. એવું નથી. ફોર એક્ઝામ્પલ મામાઅર્થ, લેન્સકાર્ટ, D2C બ્રાન્ડ્સ, ઓકે, ઇન્ટરનેટ ફર્સ્ટ બ્રાન્ડ્સ, બંનેએ ઓનલાઈનથી સ્ટાર્ટ કર્યું, બટ એક ઓનલાઈનનો કસ્ટમર બેઝ બન્યો એટલે દે હેવ ટુ કમ ટુ ધ સ્ટોર. કારણ કે નહીતર તમારે બિઝનેસની ઇલાસ્ટિસિટી, તમારું ઓનલાઈન પરચેઝ, ઓનલાઈન શોપિંગ તમે એક લિમિટેડ થઈ જાય છે કે તમે અમુક લોકો સુધી પહોંચ્યા, અમુક ટાઈપનું જ બ્રાન્ડિંગ કરો, બટ યુ આર લીવિંગ ધોઝ પીપલ બિહાઇન્ડ જે લોકો હજી પણ સ્ટોરમાં જાય છે. અથવા તો એ કલ્ચર કોઈ દિવસ ખતમ નથી થવાનું કે સ્ટોરમાં, એટલે કે તમે બહાર નીકળીને શોપિંગ કરવાનું. બીકોઝ ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ધ ટેકિંગ પ્રોડક્ટ, ઇટ ઇઝ અબાઉટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ યોર ફેમિલી, ઇટ ઇઝ અબાઉટ ગોઈંગ આઉટ, એન્જોયિંગ ધ ટાઈમ. આ બધી વસ્તુ પણ હોય છે શોપિંગમાં. શોપિંગ એક એક્સપિરિયન્સ પણ છે. એક્સપિરિયન્સ પણ છે. તો that's how the soul store, I think good brands, I can say so many names, જે લોકો, અને Amazon પોતે, I know some of the projects of Amazon કે જે લોકોનું ફ્યુચર પ્લાનિંગ અને અત્યારનું રિસન્ટ અમુક જગ્યાએ બીટા પ્લાનિંગ ચાલે છે કે they might also come with an experienced small stores. તો જ્યાં સુધી ઇન્ડિયાની આબાદી આટલી બધી છે, જ્યાં સુધી આપણા ઇન્ડિયામાં આટલા વેરાયટી ઓર મે બી ધ હું કહીશ કે ડિફરન્સ ઓફ ક્લાસ ઇઝ ધેર, કે જેનું એજ્યુકેશન લેવલથી લઈને, એટલે કે રિમોટ લોકેશનથી લઈને અર્બન લોકેશનથી લઈને લોકો મેટ્રો સુધીના આપણે ત્યાં અવેલેબલ છે. It's not going to happen that you can 100% be only online. Hybrid is going to work. Hybrid નો મતલબ એવો છે કે જે અત્યારે ઓફલાઈન છે એને બી ઓનલાઈન તો આવવું જ પડશે, અને જે ઓનલાઈન છે એને બી ઓફલાઈન આવવું જ પડશે. બંને વાઇસ વર્સા. મતલબ બધા લોકોએ ફોકસ હાઇબ્રિડ મોડલ ઉપર કરવું જોઈએ. એટલે સોરી, પણ તમારે જેટલા પણ મે બી પાસ્ટમાં કોઈ કે એવું કીધું હોય કે 100% ઓનલાઈન ઇઝ ગોઈંગ ટુ બી ધેર, બટ આ મારો ઓપિનિયન છે. યુ આર 100% કરેક્ટ. હા, કે મે બી આઈ થિંક વોટ આઈ ફીલ ઇઝ કે હાઇબ્રિડ વિલ ઓનલી વર્ક.
બધી જ વસ્તુમાં કેવું છે કે અતિ સર્વત્ર વર્જ્ય છે, આપણે આ સાંભળતા આવીએ છીએ. તો કદાચ તમે ડિજિટલ માર્કેટિંગ પણ અતિશય કરી દો છો અને કાલે જ એ તમારું અકાઉન્ટ બંધ થઈ જશે. ટેકનિકલ ટૂલ છે, એ તો બંધ થઈ શકે, Correct. તો હા. બિઝનેસ ઝીરો ના થવો જોઈએ. હા, રાતોરાત તમારું પ્લેટફોર્મ બંધ થઈ ગયું, ગવર્મેન્ટના રૂલ્સ કઈ બદલાઈ ગયા, પોલિસી ચેન્જ થઈ ગઈ, કઈ ભાઈ ફેસબુકને કઈ આખું પડી ગયું. અને આઈ નો યુ નો લોટ ઓફ થિંગ્સ હેપન્સ. એન્ડ આઈ હેવ સીન કે બહુ બધા લોકો એવું પણ મતલબ કહેતા હોય છે કે મારું ફેસબુક અકાઉન્ટ બેન થઈ ગયું છે, મારું મેટા અકાઉન્ટ જે સ્પેન્ડ કરતો હતો, તો એમને 15-20 દિવસ કદાચ નવું ચાલુ કરે, એક વખત ઓડિયન્સ જનરેટ યસ કરે યસ યસ, આ બધા તો બહુ જ પેઇનફુલ સાઇડ ઓફ ડિજિટલ માર્કેટિંગ છે. આઈ કેન મતલબ સો દે આર ધ મતલબ ડિજિટલ માર્કેટિંગની પ્લસ પોઝિટિવ સાઇડ છે તો નેગેટિવ સાઇડ પણ છે. છે. બટ ઇન ધેટ કેસ કે કોઈ વ્યક્તિ અગર ફ્યુચરમાં ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવા માંગે છે, સો તમારા એક્સપર્ટીઝ પરથી તમે એમને શું ગાઈડન્સ આપવા? સો લોટ ઓફ સ્ટુડન્ટ્સ આઈ એમ ટ્રેનિંગ ઓલ્સો રાઇટ નાઉ, ને હું એ લોકોને જે ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ વખતે જે સજેશન્સ અને કાઉન્સેલિંગ આપું છું, એ જ હું બધાને કહીશ કે ગ્રેટ ઇન્ડસ્ટ્રી, ટેકનોલોજી અને ડિજિટલ વસ્તુ એવી હોય ને કે એમાં અપગ્રેડેશન જ આવે, કોઈ દિવસ બેકવર્ડ નહીં થવાય. So of course there is only upgradation in this industry. It is going to be there future long. But only jump into the industry કે જો તમે પણ અપડેટ રહી શકો એવી વ્યક્તિ હો તો. જો તમે આજે શીખ્યા અને પછી બસ હું આજે શીખું તે જ મારી પાસે રહેશે 5 વર્ષનું, કંઈ નવું અપગ્રેડ જ નથી કરવા માંગતા, તો then there is no room for you in digital marketing industry. Right now I would say the numbers says કે સુરતમાં only 80,000 plus job opportunities are available for digital marketers. But we don't have trained staff, trained people. સ્કિલ્ડ પીપલ નથી. Skilled નથી. ઓકે, પેલું રીલ્સ બનાવતા આવડી ગયું એટલે ડિજિટલ માર્કેટિંગ આવડી ગયું એવું નથી હોતું, રાઈટ? સો રાઈટ નોલેજ સાથેના સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી આપણી પાસે. સો ઓફકોર્સ યુ કેન ડેફિનેટલી જમ્પ ઇન ટુ ધ ઇન્ડસ્ટ્રી, બટ ફાઇન્ડ આઉટ યોર નીશ વન્સ યુ જમ્પ ઇન. એટલે કે સો હ્યુમન બ્રેન ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ, રાઈટ? વન ઇઝ લોજિકલ, વન ઇઝ ક્રિએટિવ. તો દરેક વ્યક્તિનું બંને બ્રેન સ્ટ્રોંગ નથી હોતું. સો ફાઇન્ડ આઉટ યોર નીશ કે તમે ક્રિએટિવ સાઇડ પર વધારે છો કે તમે ટેકનિકલ સાઇડ અને લોજિકલ અને સ્ટ્રેટેજી સાઇડ પર છો, અને એ નીશ મળે તો એમાં તમે એક્સપર્ટીઝ કરજો. એટલે પેલું બધી જ વસ્તુ કરવા નહીં જતા. કોઈ જરૂર નથી. હા, એટલે પેલું કહેવાય ને કે પેલું માસ્ટર ઓફ એવરીથિંગ ઇઝ એક્સપર્ટ ઓફ નન. હે ને, એ તમે એક્સપર્ટ કોઈના નહીં બની શકશો. સો ડોન્ટ ડુ દેટ. હેવ વન એક્સપર્ટીઝ, ફાઇન્ડ આઉટ દેટ. ટાઈમ લો, 1-2 વર્ષ એક્સપ્લોર કરીને ડિજિટલ માર્કેટિંગમાં બધું કરી જો. પહેલા કોન્ટેન્ટ બનાવો, જાતે જ પોસ્ટિંગ કરો, જાતે જ એડ્સ રન કરો, નો પ્રોબ્લેમ. બટ વન ફાઇન ડે યુ શુડ ફાઇન્ડ આઉટ યોર નીશ એન્ડ ધેન સ્ટાર્ટ. એક્ઝેક્ટલી. અને લાસ્ટલી એડવાઇસ વુડ બી ડોન્ટ સ્ટાર્ટ ડિરેક્ટલી, બિકોઝ આ ગુજરાતી લોકોની બહુ મોટી વીકનેસ છે દેટ ડિરેક્ટલી જમ્પ ઇન્ટુ ફ્રીલાન્સિંગ ઓર બિઝનેસ. એક જ માઇન્ડસેટ હોય કે જે થશે જોયું જશે. હા, ડોન્ટ ડુ દેટ. એ જે થશે તે જોયું જશે માં યુ આર પ્લેઇંગ વિથ યોર કરિયર. યુ આર નોટ શેપિંગ યોર સેલ્ફ. સ્ટાર્ટ વિથ ઓલવેઝ ઇન્ટર્નશિપ. અને ઇન્ટર્નશિપ પણ કોઈ પ્રાઇવેટ કંપનીઝમાં નહીં, એટલે કોઈ ફેશન સ્ટોરમાં ઇન્ટર્નશિપ કરી લીધી, કોઈ ફાઇનાન્સ વાળાને ત્યાં, કોઈ ઇન્ટિરિયર વાળાને ત્યાં, નો. Internship should be done at digital marketing agency. Where you have seniors, where you can work for multiple projects, where you have multiple departments to explore. તો ઇન્ટર્નશિપ એના માટે તો હોય કે તમને ગાઈડન્સ મળે, તમે ટ્રાયલ કરી શકો મલ્ટિપલ વસ્તુ, ને તમને એમાંથી શું ફાવટ આવે છે એ તમને થોડીક દિશા મળે. તો લોકો જે આ બધી કોમન મિસ્ટેક કરે છે, અપકમિંગ એમર્જિંગ યુથ, સો એના માટે આ સ્પેશિયલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ને ગુજરાતી વસ્તુ તો પેલું કહે ને કે ખૂન મેં બિઝનેસ હે, નિકાલ લે બિઝનેસ ही निकलेगा. તો એ લોકોનામાં પેશન્સ નથી. સો એટલીસ્ટ સ્ટાર્ટ વિથ ઇન્ટર્નશિપ, 1-2 વર્ષ જોબ કરો ને પછી સ્ટાર્ટ યોર ઓન. એક્ઝેક્ટલી. એઝ યુ આર કોચિંગ, તો મારો એક ક્વેશ્ચન પણ એવું હતું કે બધા લોકોનું માઇન્ડસેટ અલગ અલગ હોય. કોઈ લોકોને ફિઝિકલ કોચિંગની અંદર વધારે વેલ્યુ મળતી હોય, ઘણા લોકોને ડિજિટલી પણ. બટ જ્યારે ડિજિટલ માર્કેટિંગની આપણે વાત કરીએ તો દેર ઇઝ લોટ્સ ઓફ ડિજિટલ ગુરુ, યુટ્યુબ ગુરુઝ, રાइट, કે ये सिखा दो, इतने में हो जाएगा, इतने में हो जाएगा. સો વોટ ઇઝ રાઇટ સ્ટ્રેટેજી કે કોઈ બિઝનેસ ઓનર ડિજિટલ માર્કેટિંગ શીખવા માંગે છે તો એમને ફિઝિકલી શીખવું જોઈએ, ડિજિટલી શીખવું જોઈએ, એન્ડ કોઈ સ્ટુડન્ટ કે જેમને પોતાને કરિયર બનાવવું છે આ ફિલ્ડમાં, તો એમને કઈ રીતે શીખવું જોઈએ? થેન્ક યુ ફોર આસ્કિંગ મી ધીસ ક્વેશ્ચન. આ બહુ જરૂરી ક્વેશ્ચન છે અને આઈ મીન રિયલી થેન્કફુલ કે આનું આજે ડિસ્કશન ઓપન પ્લેટફોર્મ પર થઈ શકે છે. Because lot of people even criticize sometime or have a negative thinking for me also કે
પોતે ડિજિટલ માર્કેટિંગ શીખવાડે છે અને આઈ હેવ ઓફલાઈન કોર્સીસ. મેજોરિટી 80% ઇઝ ઓફલાઈન ઓફલાઈન કોર્સીસ, કોર્સિસ 20% વી ગો ઓનલી ઓનલાઈન કોર્સીસમાં. સો આઈ ટેલ યુ ધ રીઝન નાઉ. નંબર 1, આપણી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીએ આપણા કલ્ચરે આપણને એ રીતે બચપનથી ટ્રેન કર્યું છે દેટ ક્લાસરૂમ ટ્રેનિંગ ઇઝ ધ ઓનલી થિંગ દેટ વી અન્ડરસ્ટેન્ડ. જ્યાં સુધી તમે લખો નહીં જાતે, જ્યાં સુધી તમે સામે મળો નહીં, ત્યાં સુધી યુ ડોન્ટ હેવ દેટ વાઇબ્સ. સેકન્ડ, ઓનલાઈનમાં તમે મીટિંગ નથી કરતા, વાઇબ્સ મેચ નથી થતી. યુ આર ઇન સમ અધર એટમોસ્ફિયર, યોર ટ્રેનર ઇઝ સમ અધર એટમોસ્ફિયર. તમારી આજુબાજુ કેટલું ડિસ્ટ્રેક્શન છે, શું છે, યુ ડોન્ટ નો. સો એ ઓરામાં જ તમે નથી આવતા લર્નિંગના. ઓકે, સો આઈ ડોન્ટ પ્રિફર મચ ઓનલાઈન ફોર બિગિનર્સ. ઓકે હું બિગિનર્સને ઓનલાઈન ટ્રેનિંગ રિફ્રેન કરવાનું કહીશ. ડિજિટલ માર્કેટિંગ શીખવું છે તો ઓફલાઈન શીખો ઓકે બિગિનર્સ માટે. કારણ કે સેકન્ડ પોઈન્ટ વુડ બી કે યુ નીડ અ ગાઈડન્સ, હેન્ડ હોલ્ડિંગ જોઈએ છે તમને. યુ આર ન્યૂ અને એવરી વન, જેટલા લોકો શીખે છે ને બધાના કેસ ટુ કેસ ક્વેશ્ચન્સ અલગ છે અને ઓનલાઈનમાં ટ્રેનર્સ કેન નોટ રિપ્લાય ટુ એવરી વન ઇન્ડિવિજ્યુઅલી. તમારી સ્ક્રીન નથી જોઈ શકતા. ઓકે, તમને એ લોકો એટલે કે ડિજિટલ ટ્રેનર્સ, ઇવન આઈ વુડ સે ઇન્ક્લુડ માય સેલ્ફ, અમે ડિજિટલી જ્યારે ઓનલાઈન ભણાવીએ તો આઈ શો સમથિંગ એન્ડ દેન યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર સેલ્ફ. તમે શું કરો છો, કેવું કરો છો, તમને શું પ્રોબ્લેમ્સ આવે છે, તમારા એરર્સ શું છે. લાઈક માય ફેસબુક એન્ડ યોર ફેસબુક કેન નોટ બી સેમ, માય ગૂગલ એન્ડ યોર ગૂગલ ઇઝ મે બી નોટ સેમ. તો એવરીબડી હેઝ અ ડિફરન્ટ થિંગ. તો કઈ રીતે એ ચેકિંગ થાય? કોઈ થતું જ નથી. અને આ કોઈ એવી ફિલ્ડ નથી કે ભાઈ જોઈ લીધું એટલે એનલાઇટમેન્ટ થઈ ગયું ને આવડી જશે. આ કોઈ ભાગવત સપ્તાહ થોડી સાંભળવા આવે કે સાંભળીને જોઈને એનલાઇટમેન્ટ થઈ ગયું. આ પ્રેક્ટિકલ સ્કિલ્સ છે. ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ નોલેજ. યુ હેવ ટુ ટ્રાય, યુ હેવ ટુ પ્રેક્ટિકલી ડુ ઇટ. સોફ્ટવેરમાં ઘૂસવું પડશે. તો એટલા માટે આઈ પ્રિફર કે તમે જ્યારે નવું બિગિનિંગમાં શીખો છો, કોઈ તમને મેન્ટોર ગુરુની અંડરમાં હેન્ડ હોલ્ડિંગ થાય, તમને પર્સનલી ક્વેશ્ચન્સના આન્સર્સ મળી શકે, કેસ ટુ કેસ ડિફરન્ટ ગાઈડન્સ મળી શકે, એવી રીતે ઓફલાઈન શીખો. વન્સ યુ આર પ્રો, એટલે કે તમે થોડુંક શીખી ગયા છો, તમે લાઈન પર આવી ગયા છો, એન્ડ નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હું ઓનલાઈનમાં જાતે અપગ્રેડ કરી શકું છું. સેકન્ડ, તમારામાં એ સ્કિલ્સ આવી ગઈ છે કે ઓનલાઈનમાં 25 વિડીયોમાં કયો સાચો અને કયો ખોટો છે એ પણ આઈડેન્ટિફાઈ કરવાની તમારામાં સ્કિલ્સ આવી ગઈ છે. પછી તમે ઓનલાઈન અપગ્રેડેશન કરો. ઇન શોર્ટ, અપસ્કિલિંગ માટે ઓનલાઈન જઈ શકાય. બટ ફોર બિગિનર્સ નો. ઇવન આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ઓફલાઈન. હું બીઈંગ ઇન્ટુ આઈટી સ્ટુડન્ટ, આઈ એમ અ ટેક પર્સન, મેં ઓફલાઈન શીખ્યું છે ડિજિટલ માર્કેટિંગ. ઓનલાઈન તો આપણે શીખી શકીએ. એ ટાઈમે ઓનલાઈન હતું જ નહીં. Okay, I'm talking about 14, 15, 16 years ago કે જ્યારે મારે ડિજિટલ માર્કેટિંગ શીખવું હતું, there was nothing online જેવો કોઈ કોન્સેપ્ટ, નથી ઝૂમ જેવો કોઈ કોન્સેપ્ટ, નથી કોઈ એવું ફેસિલિટી. I had to travel, I had to learn offline. અને thanks to that time કે એ મેં ઓફલાઈન શીખી લીધું. હવે આજે હું બધું અપગ્રેડેશન કરું છું તે ઓનલાઈન કરું છું. મારું ન્યૂ ફીચર્સ લર્નિંગ, ન્યૂ અન્ડરસ્ટેન્ડિંગ, ન્યૂ સમ અપગ્રેડેડ નોલેજ લેવું હોય, કોઈ મોટા ગુરુ સાથે મારે પણ ટ્રેનિંગ લેવી હોય, આઈ ટેક એવરી મંથ ફિક્સ મારું બજેટ છે ટ્રેનિંગ્સનું. બટ આઈ ડુ ઇટ ઓનલાઈન. કે આઈ લર્ન સમથિંગ ન્યૂ, બટ આઈ ડુ ઇટ ઓનલાઈન નાઉ. સો તમે એ લેવલ પર આવી જાઓ ને પછી ઓનલાઈન ઇઝ ફાઇન. બટ ત્યાં સુધી પ્લીઝ ગો ઓફલાઈન. ઇટ્સ ઓલ અબાઉટ ડિજિટલ માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ ફંડાસ ફોર ધ બિઝનેસ ગ્રોથ એન્ડ યોર ગ્રોથ એઝ વેલ. સો આ બિઝનેસની અંદર તમે છો કે પછી તમે કોઈ પણ બિઝનેસમાં છો, જો તમને કોઈ પણ ક્વેશ્ચન્સ છે ને તો પ્લીઝ કમેન્ટ ઇટ ડાઉન, અને અમે ટ્રાય કરીશું બધા જ પોડકાસ્ટની જેમ કે ફોરમ મેમ એમની અંદર પણ આન્સર આપી દેશે. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ કનેક્ટ ફોરમ મેમ ડિરેક્ટલી તો એમની બધી ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનની અંદર છે. ગો એન્ડ ચેક ઇટ આઉટ. અને તમે આવા ને આવા કેવા ગેસ્ટ સાથે હજુ ડિસ્કશન કરવા અથવા તો એમની પાસેથી કંઈ પણ લર્નિંગ લેવા માટે માંગો છો એ પણ અમને સજેશન આપજો. ત્યાં સુધી અમને સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ તમે જ્યારે સબસ્ક્રાઇબ કરશો ત્યારે જ અમારી સાથે આવા ગેસ્ટ આવશે. સો કીપ વોચિંગ આકાશ સુકાની શો એન્ડ કીપ ગ્રોઈંગ.